નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન. સિનિયર સિટીઝન ફોરમ સુરત વતી મહર્ષિ વિનોબા ભાવેના જીવન અને કાર્ય અંગેના 2 દિવસના વેબિનાર્સના પહેલા દિવસે આપનું હાર્દિક અભિવાદન છે. 4 વક્તાઓ આ 2 દિવસ દરમિયાનમાં આપણે સાંભળવાના છીએ. આજે આપણી સાથે માન્ય રોહિતભાઈ શુક્લજી જોડાઈ ગયા છે અને રોહિતભાઈ બાદ શ્રી રજનીભાઈ દવેને આપણે સાંભળવાના છીએ. અમારા આ વેબિનાર માટેના જે સંવાહક છે તે ડૉક્ટર દિલીપભાઈ શાહ સાહેબ પણ આપણી સાથે છે. ડૉક્ટર દિલીપભાઈ શાહને વિનંતી કરીશ કે આપ વક્તાશ્રીઓનું અને આપ સૌનું હાર્દિક અભિવાદન કરે. ડૉક્ટર દિલીપભાઈ શાહ સાહેબ. હેલો. યસ સર, વી કેન લિસન યુ. મિત્રો, વિનોબાજીની 150મી જન્મ જયંતિના અન્વયે આજે આપણે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એમાં આજે પ્રારંભમાં આપણે વિનોબાજીના જીવનના અલગ અલગ પાસાઓની ચર્ચા કરશું. આપણી પાસે ખૂબ જ સુંદર સુવિખ્યાત વક્તાઓ છે. એમણે વિનોબાજી ઉપર ઘણો અભ્યાસ કરેલો છે અને અત્યંત જ્ઞાની છે. રોહિતભાઈ શુક્લ તો એમણે તો ઘણું જ કામ કર્યું છે અને વિનોબાજી ઉપર એમણે 7 દિવસ સતત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવચનો આપેલા છે અને એ વિશે એ વારંવાર ભૂમિપુત્રમાં લખતા પણ રહે છે. રજનીભાઈ દવે તો છેલ્લા કેટલાક વખતથી આખી એક વિનોબાજી પર એવી સિરિયલ ચલાવે છે કે જેનો હેતુ વિનોબા વિશે આપણે કંઈ જાણતા ના હોય એવી ઘણી બધી બાબતો એકઠી કરી અને એનું આપણને રસાસ્વાદ કરાવે છે. એટલે બંને વક્તાઓ એમની રીતે અત્યંત વિદ્વાન છે અને આપણને ચોક્કસ એમનાથી ઘણો લાભ થવાનો છે. અને મને આશા છે કે જે મિત્રો અહીંયા જોડાય છે, જોડાવાના છે, તે બધા એમને સાંભળે અને આપણે ખાસ છેલ્લી 10-15 મિનિટ એવી રાખી છે કે જેમાં દરેક ને કંઈક કહેવું હોય તો એમના વિચાર વ્યક્ત કરવાની અમને તક મળશે એવું મને લાગે છે. અને હવે હું નરેશભાઈને વિનંતી કરું છું કાર્યક્રમ આગળ ચલાવે. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર દિલીપભાઈ શાહ. ડૉક્ટર દિલીપભાઈ શાહ આ કાર્યક્રમમાં આ સમગ્ર વેબિનાર વક્તાશ્રીઓ વચ્ચેનું સરસ મજાનું સંકલન એમણે કર્યું છે. મિત્રો, આપણે વિનોબાજી 125ના સંદર્ભમાં ભેગા થયા છીએ અને એમની કેટલીક તદ્દન પ્રાથમિક વાતો મારે આપની સાથે શેર કરવી છે અને ત્યારબાદ આપણા પહેલા વક્તા માનનીય રોહિતભાઈ શુક્લજીનો એક નાનકડો પરિચય આપીશું અને પછી એમનું ઉદ્બોધન કરવાના માટે વિનંતી કરીશું. તો લેટ અસ હેવ અ સ્મોલ પ્રેઝન્ટેશન અને વિનોબાજીના જીવન સફરના સંદર્ભમાં આપણે એમને સમજવાનો પ્રયત્ન કરીએ. 11મી સપ્ટેમ્બર 1895ના રોજ તેમનો જન્મ અને 1982ના રોજ તેઓ 15 નવેમ્બરે કાળધર્મ પામ્યા હતા. આ એમના જન્મનું 125મું વર્ષ છે જે જગત ઉજવી રહ્યું છે. આજે સિનિયર સિટીઝન્સ ફોરમ વતી આપણે વિનોબા ભાવે જીવન અને કાર્યનો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. વિનોબાજી એટલે મહાત્મા ગાંધીના આદરણીય અનુયાયી, ભારતના સર્વાધિક જાણીતા સમાજ સુધારક, ઉદાન યજ્ઞ નામક આંદોલનના તેઓ સંસ્થાપક. આપનું સમગ્ર જીવન સાધુ સમૂહ રહ્યું, તેથી તેઓ સંત, ઋષિ કે મહર્ષિ રૂપે જોવાયા. આપ અત્યંત વિદ્વાન અને વિચારશીલ વ્યક્તિત્વના સ્વામી. બાપુના સ્વાતંત્ર્ય સંગ્રામના પરમ યોદ્ધા સમા વિનોબાજીએ વેદ, વેદાંત, ગીતા, રામાયણ, કુરાન, બાઇબલ આના જેવા દુનિયાના મહાનતમ ધાર્મિક ગ્રંથોનું ગહન અને ગંભીર અધ્યયન અને મનન કર્યું. આપ અર્થશાસ્ત્ર, રાજનીતિ અને દર્શનના આધુનિક સિદ્ધાંતોનું ગહન અવલોકન
અને ચિંતન કરનારા મહાનુભાવ હતા. વિનોબા ભાવેના જીવનની પૂરતી સફર આપણે જોઈએ. 1895 11મી સપ્ટેમ્બરના રોજ ગાગોદા, કોલાબા જિલ્લો, મહારાષ્ટ્રમાં આપનો જન્મ. 1905માં આપ વડોદરા આવ્યા. પિતાજીની નોકરીના કારણે પિતાજીની બદલી થઈ અને તેઓ વડોદરા આવ્યા. 1916ની 15મી માર્ચે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એમ કહીને તેમણે ગૃહ ત્યાગ કર્યો. 1921માં 8મી એપ્રિલે ગાંધીજીના કહેવાથી તેઓ વર્ધા આશ્રમની પુનઃ સ્થાપના કરવા માટે વર્ધા ગયા. 1923ની 13મી એપ્રિલે ભારતના પ્રથમ નાગપુર ઝંડા સત્યાગ્રહની આપે આગેવાની લીધી. 1930માં 4 માસ સુધી તેમણે ગીતાના મરાઠી પદ્યાનુવાદ ગીતાઈની રચના કરી, જે ભારતનો એક મહાન ગ્રંથ બન્યો. 1932ની ફેબ્રુઆરીથી જૂન દરમિયાન ધોળિયાની જેલમાં વિનોબાજીએ ગીતા પ્રવચનો કર્યા, જે યાદગાર બન્યા અને ભારતમાં સીમાચિહ્ન રૂપ એવા ગીતા દર્શન તેમણે કરાવ્યા. 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી રૂપે વિનોબાજીને પસંદ કર્યા. 1948માં માર્ચ માસમાં સેવાગ્રામમાં સર્વોદય સમાજની આપે સ્થાપના કરી. 1949માં સેવાગ્રામમાં વિશ્વ શાંતિ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. 1950માં સેવાગ્રામ આશ્રમમાં કાંચન મુક્તિનો પ્રયોગ કર્યો અને ઋષિ ખેતીનો આરંભ થયો. 1951માં પવનારથી શિવરામપલ્લી સર્વોદય પદયાત્રાનો આરંભ થયો. એ જ વર્ષે તેમણે પાંચમપલ્લી, આંધ્રપ્રદેશમાં પ્રથમ ભૂમિદાનની પ્રાપ્તિ કરી. 12મી સપ્ટેમ્બર 1951ના રોજ પ્રથમ પંચવર્ષીય યોજનાની ચર્ચા કરવા માટે તેઓ પગપાળા દિલ્હી જવા માટે નીકળ્યા. 1951માં એ જ વર્ષમાં સર્વધર્મ પ્રાર્થના ઓમ તત્સત નામ માળાની રચના થઈ. બોધગયા, બિહારમાં 1954માં સમન્વય આશ્રમની સ્થાપના થઈ. 1957માં કેરળમાં શાંતિ સેનાની સ્થાપના થઈ. 1957માં બેંગ્લોરમાં વિશ્વ નિડમ આશ્રમની સ્થાપના થઈ. 1959માં પવનારમાં બ્રહ્મ વિદ્યા મંદિરની સ્થાપના થઈ. તે જ વર્ષે પઠાણકોટમાં પ્રસ્થાન આશ્રમની પરિકલ્પના થઈ અને એમના જીવનનું એક ઉચ્ચતમ બિંદુ આવ્યું 1960માં, જ્યારે કનેરા, ભીંડમાં ચંબલના ડાકુઓનું આત્મસમર્પણ થયું. ડાકુઓ એ સંજોગો વશાત બનતા ગુનેગાર છે અને એમને મુખ્ય ધારામાં એમનું રિહેબિલિટેશન કરવું જોઈએ એવા વિનોબાજીના ખ્યાલો, મહાત્મા ગાંધીના અહિંસાના ખ્યાલો આખી દુનિયાની સમક્ષ મુકાયા અને એ પ્રાયોગિક રીતે સફળ થયા. ચંબલના ડાકુઓનું આત્મસમર્પણ એ વિનોબાજીના જીવનમાં એક ઉચ્ચતમ બિંદુ હતું. ભારતને એનાથી ખૂબ ખૂબ દર્શન મળ્યું. મધ્યપ્રદેશ ઇન્દોરમાં 1960માં વિસર્જન આશ્રમની સ્થાપના થઈ. આસામમાં મૈત્રી આશ્રમની સ્થાપના 1962માં થઈ. તો 14મી એપ્રિલ 1964ના રોજ 13 વર્ષની ભૂદાન યાત્રા બાદ આ પદયાત્રા પછી પવનાર આશ્રમમાં તેમનું પુનરાગમન થયું. આ સમય દરમિયાનમાં તેઓ દેશમાં ફરતા રહ્યા અને ભૂદાનની ચળવળને એક યજ્ઞ સમૂહ બનાવ્યો. ગ્રામદાન તુફાન યાત્રાને માટે વાહન દ્વારા 1965માં તેઓ બિહાર ગયા. 1970માં 7મી જૂનથી તેમણે એ દિવસે ક્ષેત્ર સંન્યાસની જાહેરાત કરી અને બ્રહ્મ વિદ્યા મંદિર પવનારમાં તેમણે નિવાસ શરૂ કર્યો. 1979ની 22થી 26 એપ્રિલ દરમિયાન તેમણે ગૌ હત્યા બંધીને માટે ઉપવાસ કર્યા અને 1 નવેમ્બર 1982ના રોજ આપનું બ્રહ્મ નિર્વાણ યાને આપનો દેહ ત્યાગ થયો. આવા વિનોબા ભાવે, જેમનું આ 125મું વર્ષ છે અને આપણે એમને વંદન કરીએ છીએ, એમના જીવન અને કાર્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. માનનીય રોહિતભાઈ શુક્લ આપણા આજના પહેલા વક્તા છે અને રોહિતજી વિશે આપમારા ઘણા બધા મિત્રો ઘણું બધું જાણતા હશો. મારે એમનો એક નાનકડો ટૂંકો પરિચય કરાવવો છે. ડૉક્ટર દિલીપભાઈ શાહે કહ્યું તે રીતે એમણે વિનોબાજી પર ખૂબ કામ કર્યું છે. આખી પ્રવચનની
શૈલી પ્રવચન માળા એમણે એમના ઉપર કરી છે. શ્રી રોહિતભાઈ શુક્લ, તેમના અભ્યાસનું ક્ષેત્ર અર્થશાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર વિષયમાં તેમણે MA અને PhD કર્યું છે. 1966 થી 1969 દરમિયાન 66-67 દરમિયાનમાં ભારતમાંથી રાષ્ટ્રીય સ્કોલર તરીકે આપ પસંદ પામ્યા અને વિયેના યુનિવર્સિટીમાં જઈને આપે અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા પછી અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં તેમણે શિક્ષણ, સંશોધન, લેખન અને પરામર્શનનું કાર્ય કર્યું. આ રીતે પાણી, દુકાળ, આદિવાસી, વન, પર્યાવરણ, મજૂર સમસ્યા, શિક્ષણ વગેરે અનેક ક્ષેત્રોમાં શ્રી રોહિત શુક્લએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ખાસ કરીને દુકાળ, પાણી તથા વન વિકાસ જેવા ક્ષેત્રમાં તેમણે કરેલું પ્રદાન રાજ્યની જે તે ક્ષેત્રની નીતિઓના માટે ખૂબ ઉપયોગી સાબિત થયું છે. શ્રી રોહિતભાઈએ અનેક ક્ષેત્રોમાં પોતાની સેવાઓ આપી છે. 1996 થી 2001 દરમિયાનમાં તેઓ આયોજન પંચના સભ્ય રહ્યા. ગુજરાતની વહીવટી તાલીમની સંસ્થા સ્પીપા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહકારથી ચલાવાયેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેમણે પશ્ચિમ વિભાગમાં રાજ્યો માટેના તાલીમ કેન્દ્રો ફેકલ્ટી ઇન્ચાર્જ તરીકે પણ સેવાઓ આપી હતી. આ ઉપરાંત 1989 થી 91 દરમિયાનમાં ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલના આપ માનદ નિયામક તરીકે પણ કાર્યાન્વિત હતા. શ્રી રોહિત શુક્લએ દેશ અને વિદેશમાં અનેક સ્થળોએ અધ્યાપન કર્યું છે. 1992માં તેમણે UPSCના તાલીમાર્થીઓ, ગુજરાત યુનિવર્સિટીના MDC, પત્રકારત્વ, સમાજ વિદ્યા વિભાગ, એકેડેમિક સ્ટાફ કોલેજ, અમદાવાદની NID, માઇકા વગેરે સંસ્થાઓમાં અધ્યાપન કાર્ય કર્યું છે. તે ઉપરાંત દેશભરની અન્ય અનેક સંસ્થાઓમાં તેમણે મેરિટ યુનિવર્સિટી સહિત એમનું અધ્યાપન કાર્ય કર્યું છે. શ્રી રોહિતભાઈનું લેખન વિસ્તૃત રહ્યું છે. સંદેશ, કોમોડિટી વર્લ્ડ, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, દિવ્ય ભાસ્કર વગેરે અખબારોમાં વિવિધ સમયે આપે કટાર લેખન પણ કર્યું છે. તે ઉપરાંત નિરીક્ષક, અભિદ્રષ્ટિ, ભૂમિપુત્ર વગેરે સામયિકો અને ખૂબ પ્રશંસનીય કાર્ય કરતા એવા સામયિકોમાં તેઓ લખતા રહ્યા છે. શ્રમનું અર્થશાસ્ત્ર, ગુજરાતનો પાણીનો પ્રશ્ન, ગુજરાતમાં દુકાળ, ભારતીય અર્થતંત્ર, ચોથા વાંદરાનું ચિંતન વગેરે એમના મનનીય અને જેણે ખૂબ સંશોધનાત્મક કહી શકાય તેવા વિષયો પરના પુસ્તકો શ્રી રોહિતભાઈ આપણને આપ્યા છે. અંગ્રેજીમાં તેમના પુસ્તક ઇવેલ્યુએશન ઓફ ગુજરાત સોશિયલ ફોરેસ્ટ્રી અને ફોરેસ્ટ એન્ડ લાઈફ વગેરે ઉલ્લેખ પાત્ર છે. શ્રી રોહિતભાઈ શુક્લ અર્થશાસ્ત્ર મંડળના અને તે ઉપરાંત દ્રષ્ટિ ફાઉન્ડેશન, સરિતા, નમન જેવી સંસ્થાઓના પ્રમુખ તરીકે સેવાઓ આપે છે. તેઓ હજુ પણ એટલા જ કાર્યરત છે. આવા આજના પહેલા વક્તા માનનીય રોહિતભાઈ શુક્લજીને આપણે સૌ વધાવીએ, એમને વિનંતી કરીએ કે સર આપનું વક્તવ્ય શરૂ કરો. પ્રણામ, આપનું હાર્દિક અભિવાદન. સૌ મિત્રોને મારા નમસ્કાર. અને વિનોબાજીને જે ગમતું તે જય જગત એની સાથે આપણે શરૂઆત કરીએ. અડધો એક કલાક આપણો જતો રહ્યો છે એટલે સમય બચાવવાની રીતે હું લગભગ 30 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરીશ. મારો વિષય મેં વિચાર્યો તો તે રીતે શાંત ક્રાંતિ એને વિશે કંઈક આપણે વાત કરીએ એવો મને ઉચિત લાગ્યું. સામાન્ય રીતે ક્રાંતિ કોઈ દિવસ શાંત નથી હોતી એવો આપણો ખ્યાલ છે. રશિયાની ક્રાંતિ, ચીનની ક્રાંતિ, થયેલી ક્રાંતિ, સ્પેનિશ ક્રાંતિ, ઘણી બધી ક્રાંતિઓનો આપણને ખ્યાલ છે. ફ્રાન્સની તો બહુ મોટી ક્રાંતિ થઈ, એમાંથી પછી રેનેસાનો જન્મ થયો. તો આવી ક્રાંતિઓ હંમેશા લોહિયાળ રહી છે. બીજી બાજુ વૈચારિક ક્રાંતિઓ નથી થઈ એવું નથી. આપણે જાણીએ છીએ ઉદ્યોગોના ક્ષેત્રે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને હવે ટેકનોલોજીની ક્રાંતિ એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ગણાય છે. પરંતુ આ બધી ક્રાંતિઓમાં વિનોબાની જે ક્રાંતિ છે
એ શાંતિ સાથેની વૈચારિક ક્રાંતિ છે. વિનોબાના 20 ગ્રંથો છે અને વિનોબા સાહિત્ય તરીકે પ્રકાશિત થયા છે. હવે જો કે આઉટ ઓફ પ્રિન્ટ છે, પણ એ 20 ગ્રંથોમાં એમણે જે આપ્યું છે એ અદ્ભુત. છતાંય એમ લખે છે કે આ જે બહાર આવ્યું છે એ તો 1% છે, બાકીનું 99% તો અંદર પચી ગયું છે. તો આ માણસ પાસે શું હશે, કેટલું હશે, એનો અંદાજ કઈ રીતે મૂકીશું? આપણે માટે અંદાજ મૂકવો મુશ્કેલ છે, પણ 2-3 નાનકડા દાખલાથી આપણે કંઈક કલ્પના કરી શકીએ. એક વખત એમને એક શાળામાં દાદા ધર્માધિકારી વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન માટે લઈ ગયા હતા અને વિનોબાએ ત્યાં જઈને વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા માંડ્યા. એમાં એક પણ વિદ્યાર્થીને કોઈ જવાબ આવડ્યો નહીં. એટલે કઈક ક્ષોભમાં દાદા ધર્માધિકારી એમ કીધું કે આપ તો ઘણું પૂછો છો, પણ અમે બધા શિક્ષકો અમારા કુવામાં હોય તો હવાલામાં આવે ને. હવે એક બહુ સાહજિક રીતે એમની કહેવાયેલી વાત હતી કે ભાઈ અમે શિક્ષકો જ આટલું બધું નથી જાણતા, ત્યાં વિદ્યાર્થીઓ ક્યાંથી જાણે? પણ વિનોબાએ એમને તરત રોક્યા. જો પેલો 1% અને 99% ભેદ હું સમજાવવા માંગુ છું. વિનોબાએ એમને રોકીને કીધું, ભાઈ તમે તો બહુ ઘમંડી લાગો છો. તમે એમ માનો છો કે તમે કૂવો છો? તમે તો કૂવામાં પાણી માટે ઉતારાતી ડોલનું દોરડું પણ નથી. અને એ દોરડું થોડું ઘણું ભીનું થાય તો થાય, બાકી જે વિશાળ જ્ઞાન છે એ વિશાળ જ્ઞાન લઈને આપણે બેઠા છીએ એવું માનવાની ભૂલ ના કરવી જોઈએ. વિનોબાનું જે અવગાહન હશે જ્ઞાન અંગેનું, સમજ અંગેનું, વિચારના વિશ્વનું, એ કેટલું મોટું હશે કે શિક્ષકો તો એક નાનકડું ડોલ સાથે બંધાયેલું દોરડું અને ભીનું થાય તો થાય. વાહ! આ જે કક્ષા છે વિનોબાની, વિચારની કક્ષા છે, એ બહુ મહત્વની છે. આવી જ એક બીજી નાનકડી વાતથી આપણે આનો અંદાજ મૂકીએ. વિનોબાને શબ્દો ખૂબ ગમતા અને શબ્દોમાં ઊંડા ઉતરી જતા. કોઈ માણસ એમ કે આ શબ્દ ફલાણા પુસ્તકમાં મેં પહેલી વાર વાંચ્યો, એવું કોઈ પંડિત, એવો કોઈ વિદ્વાન આપણને ક્યારેય જીવનમાં મળે? વિનોબા કહે છે કે સ્થિતપ્રજ્ઞ શબ્દ ગીતામાં પહેલી વાર વપરાયો છે. આ કહેવા માટે કેટલી તાકાત જોઈએ? કોઈ શબ્દ અહીંયા આગળ પહેલી વાર આવ્યો એ કહેવાની ક્ષમતા જે માણસની હોય એની પેલા 1% અને 99% અંતરની સમજ માટે આપણે કંઈક નાનકડો અંદાજ મૂકી શકીએ. વાહ! અલબત્ત આપણને પ્રશ્ન એમ થાય કે સ્થિત પ્રજ્ઞ એમ કેમ વ્યાસ મુનિએ કહ્યું હશે? સ્થિત વૃત્તિ, સ્થિત ચિત્ત, આવું કેમ નહીં કીધું? તો પ્રજ્ઞા એ શબ્દ, એની મીમાંસા, એની અંદર એટલા બધા ઊંડા ઉતરી ગયેલા છે કે એની તો આપણને કલ્પના કરવી પણ મુશ્કેલ છે. મેં કીધું તેમ પેલા 20 આવા વિશાળ ગ્રંથોમાં પણ એમ કે છે કે આ તો 1% બહાર નથી આવ્યું. ભાઈ 99% તો હું અંદર પચાવી દઉં છું. આનો એક ત્રીજો નાનકડો દાખલો આપીને પછી આગળનો બીજો મુદ્દો આપણે લઈએ. આપણે બધા જ એક શ્લોક બહુ સારી રીતે જાણીએ છીએ ઉપનિષદનો, ઈશાવાસ્ય ઉપનિષદનો, અને એમાં એમ કહીએ છીએ ઈશાવાસ્યમિદં સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. આ પહેલી લીટી. અને બીજી લીટી શું? તેન ત્યક્તેન ભુંજીથા. ભુંજીથા શબ્દ યાદ રાખજો. તેન ત્યક્તેન ભુંજીથા મા હૃદય કસ્યચિદ ધનમ. હવે આ ભુંજીથાનો અર્થ શું? તમે જોજો મોટા ભાગની આપણી શાળાઓમાં જે રીતે પ્રાર્થના ગોડાવવામાં આવે છે એમાં એમ કે છે કે ત્યાગીને ભોગવી જાણો. આમાં ભાઈ ભોગવવાની ક્યાંથી વાત આવી? આ બહુ સમજવા જેવો સવાલ ઉભો થાય એવો મુદ્દો છે. આ ભુંજીથાનું એક બીજું રૂપ આપણને સહનાવલતુમાં પણ મળે છે. સહનાવલતુ, સહન ભુનકતું, એ ભુનકતું એ આ ભુંજીથાનું રૂપ છે. અને ત્યાં આપણે ટ્રાન્સલેશન શું કરીએ છીએ ગુજરાતીમાં?
સાથે રમીએ, સાથે જમીએ. અરે ભાઈ, જમવાની ક્યાંથી વાત આવી? ભૂનકતું ભોજન કરવું એવો અર્થ ક્યાંથી આવી ગયો? વિનોબા કહે છે કે ભૂનકતું અથવા જે ઈશાવાસ્યમાં જે કહ્યું છે એનો અર્થ થાય છે પાલન કરવું. ભોજન કરવું નહીં, પણ પાલન કરવું. હવે જો આપણે આ અર્થ લઈએ તો ઈશાવાસ્યના શ્લોકની બીજી લીટીનો અર્થ શું થશે? એ એમ થશે કે યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા, એટલે એને ત્યાગીને પાલન કરો. અને ત્યાગીને પાલન કરવાનો અર્થ શું થશે? તેને ત્યાગવાનું છે? કર્મફળને. કર્મની તમે જો સમજ વિકસાવવા માંગતા હો, કારણ કે જગત તો આખું કર્મ બાધિત છે, તો આ કર્મની સમજ વિકસાવવા માટે ત્યાં ભુંજીથાનો અર્થ તેન ત્યક્તેન ભુંજીથા એટલે ત્યાગીને ભોગવી જાણો ના કરી શકાય. પણ ત્યાં આપણે શું કરવો પડે કે કર્મફળનો ત્યાગ કરીને પાલન કરો. આખું ચિત્ર બદલાઈ જાય છે. તો વિનોબા જે શાંત ક્રાંતિ કરે છે ત્યાં વિચારોની છે, શબ્દોમાંથી નિપજતા સારની છે. આ એમને ઘણા 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 ઊંડે સુધી લઈ જનારા વિચારો છે. ઉપનિષદ વિશે આપણે બધાના મનમાં કોઈ એમ પૂછે કે ભાઈ ઉપનિષદ એટલે શું, તો આપણામાંથી 99.99% એમ કહેશે કે ગુરુના ચરણે બેસવું એટલે ઉપનિષદ. અને પછી આપણને ચિત્ર બતાવશે કે એક જંગલમાં એક ઝાડ છે, એમાં ચોતરો છે, એ ચોતરા ઉપર ગુરુ બેઠા છે, ભગવા કપડા પહેર્યા છે, દાઢી છે, જટા છે, અને વિદ્યાર્થી એમના પગ પાસે બેઠો છે. ભાઈ, આ તો ફોટોગ્રાફ થયો. આની પાછળની મૂવી ક્યાં ગઈ? મૂવી શું છે? તો વિનોબા અહીંયા આગળ બહુ જ અદભુત કામ કરે છે. એમ કે છે કે કૃષ્ણના ગુરુ સાંદીપની હતા એ તો બરાબર છે, એ તો નાના હતા ત્યારે નિશાળે મૂક્યા હોય, પ્રાથમિક શાળામાં ભણવા મૂક્યા હોય, એના જેવું છે. કૃષ્ણના સાચા ગુરુ તો ઘોર અંગિરસ હતા, અને આ ઘોર અંગિરસ સામવેદી હતા. એટલે 10મા અધ્યાયમાં ગીતામાં ભગવાન પોતે એમ કે છે, વેદાનામ સામવેદોહમ, હું સામવેદ છું. આ અંગિરસ ગુરુ પાસે સામવેદી પદ્ધતિમાં એ છાંદોગ્ય ઉપનિષદ શીખ્યા. અને છાંદોગ્ય ઉપનિષદ વિશે વિનોબા એમ કહે છે કે અદભુત ઉપનિષદ છે. અને આ ઉપનિષદની વાત જે રીતે છાંદોગ્યમાં સમજાવી છે એ જ અગત્યની છે. એમ કે છે કે જ્યારે વેદના વિચારો જડ થવા માંડ્યા, અને જુઓ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણો દેશ ભારત વૈચારિક ક્રાંતિઓનો દેશ છે. ભૂલે ચૂકેલું ના માનવું કે આ દેશમાં બધા લોકો ડફોળ છે, અભણ છે, સૂઝ વગરના છે, કઈ ખબર નથી પડતી. આવી લાઘવવાળી વસ્તુ પોતાના માટે અપમાનકારક વસ્તુઓમાં આપણે માનવાની જરૂર નથી. આ દેશ એ વૈચારિક ક્રાંતિઓનો દેશ છે ભાઈ. સમય લાંબો થઈ જાય છે એટલે આપણને પેલી ક્રાંતિઓ નજરે નથી ચડતી, પણ વેદ રચાયા એ પોતે ક્રાંતિ હતી. એ પછી વેદાંત થયું, ઉપનિષદો આવ્યા, એ બીજી મોટી ક્રાંતિ થઈ. અને ઉપનિષદો પછીની વિનોબાની ક્રાંતિ છે, એ હજુ આપણે સમજવાની બાકી છે. આ ઉપનિષદોમાં એમ કીધું પેલા ઘોર અંગિરસે, સામવેદી ગુરુએ કૃષ્ણને જે ઉપનિષદ એમને સમજાવ્યું, એમાં એમ કીધું કે ભાઈ સૌથી પહેલી જરૂર તો છે બળની. વિચાર કરો કે એ સમયમાં કેટલા બધા લોકો વેદની પરિસ્થિતિથી અકળાયા હશે અને ઠેર ઠેર જંગલોમાં છૂટાછવાયા જઈને પોતપોતાની રીતે વિચાર મંથન કરતા હશે, અલગ અલગ રીતે વિચારતા હશે. અને ઘણા બધા યુવાનોને થતું હશે કે ભાઈ મારે આ વિચારો કરવા જોઈએ, મારે સમજવું જોઈએ કયા ઋષિ સારા છે, કોણ વધારે ઉત્તમ છે. તો સૌથી પહેલું જરૂર છે બળ. અને જેની પાસે બળ હશે એ શું કરશે? આ પ્રશ્ન નારદ અને સનત કુમારો વચ્ચેનો છે. નારદને મનમાં પુષ્કળ શોક થયો. એને એમ થયું કે આ બધું શું છે મારી આજુબાજુ, ને જગત શું છે, અને પાર વગરની પીડા થઈ.
એટલે નારદ ભાગીને સનત કુમારો પાસે આવ્યા અને કીધું કે મને કંઈક તમે જ્ઞાન આપો. સનત કુમારો તો પેલા નાના બાળક જેવા હતા. એમણે નારદની સામે જોઈને કીધું, નારદ, પહેલા અમે તને જ્ઞાન આપીએ, પહેલા એમ કે તને શું આવડે છે, તું શું જાણે છે, કે પછી અમે તને કહીએ. તો નારદે કીધું કે ભાઈ, હું તો બધા શાસ્ત્રો જાણું છું, વેદ જાણું છું, બધી વિદ્યાઓ જાણું છું, લલિત કલાઓ જાણું છું. સનત કુમારે કીધું કે નારદ, તને આ બધું આવડતું નથી, પણ તું તો માત્ર નામ બોલે છે. તો જ્યારે તારામાં પુષ્કળ બળ આવશે, જો હવે બળની વાત, ઉપનિષદ સમજવા માટે, તો બળ હશે જ્યારે, ત્યારે તું ખૂબ ચાલીશ, જંગલોમાં જઈશ, યોગ્ય ઋષિને શોધીશ, એમની પુષ્કળ સેવા કરીશ, એમની ઉપર નજર રાખીશ, એમની વાતો સાંભળીશ, પછી તારું મંતવ્ય બનાવીશ અને એમાંથી પછી તારી દ્રષ્ટિ ખીલશે. કયા કયા શબ્દો વાપર્યા? બળ પછી પહેલા તું દ્રષ્ટા, પછી શ્રોતા, પછી મંતા, પછી બૌદ્ધા. આ 4 તબક્કામાંથી તું પસાર થઈશ ત્યારે ઉપનિષદની તને ખબર પડશે. આ ઉપનિષદનો ફોટો પાડીને મૂકવાનો નથી કે ગુરુ ઓટલા ઉપર બેઠા છે, છોકરા બધા નીચે બેઠા છે. એ ઉપનિષદ નથી. ઉપનિષદ તો છે આવી લાંબી મજલનું પરિણામ, અને એ મજલ વિનોબાએ પસાર કરી છે. ગીતાના 5મા અધ્યાયમાં વિનોબા આવ્યા અને અટકી ગયા. બન્યું તો એવું કે માતાજીને એમણે કહેલું, અને માતાજી એની પાસેથી વચન લીધું હતું. એમ કીધું કે વિનયા, તું મને વચન આપ કે કંઈક અમારા જેવા લોકો સમજી શકે એવી રીતે તું ગીતા કહીશ. પણ 1915માં તો એમને ઘર છોડી દીધું અને પછી ભાગી ગયા બનારસ. પછી કોચરબ આશ્રમ આવ્યા, પણ પેલું વચન એમની પાસે હતું. માતાજીનો તો દેહાંત થઈ ગયો હતો, પણ વચનનું શું? વચન તો રહે જ. તો વિનોબાએ ગીતાનો અધ્યયન શરૂ કરી. પ્રકાંડ પંડિત હતા, અત્યંત મેધાવી હતા, ગણિતના માસ્ટર હતા. વડોદરાની આખી લાઇબ્રેરી વાંચી કાઢી હતી એમને, જે તેની સેન્ટ્રલ લાઇબ્રેરી હતી તે. અને નાના વિદ્યાર્થીઓ સાથે મળીને કાયમ ચર્ચા કરતા. આટલા વિદ્વાન તો થઈ ચૂક્યા છે. અને એ માણસે ગીતાનો અધ્યયન શરૂ કર્યું. 5મા અધ્યાયે પહોંચીને એમની પીન અટકી ગઈ. આગળ ચાલે જ નહીં કે આ શું છે, કર્મ શું છે, વિકર્મ શું છે, અકર્મ શું છે. જ્યાં સુધી સમજ ના પડે ત્યાં સુધી આગળ કેવી રીતે જવાય? એમણે પોતાના સર્ટિફિકેટો કેમ ફાડી નાખ્યા હતા? 70% માર્ક મને મળ્યા, પણ 30% તો મને નથી આવડતું, એનું શું? આ તો 100% વાળા માણસ હતા. એટલે એમણે આ ગીતાના 5મા અધ્યાયના કર્મની ભાવના સમજવા માટે 15 વર્ષ, યાદ રાખજો, 1.5 વર્ષ નહીં, 15 વર્ષ તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. વેદ, ઉપનિષદ, ધર્મશાસ્ત્રો જે કંઈ આપણા પંડિતોના લખેલા હતા, આદિ શંકરાચાર્યને ગુરુ માનતા હતા, જ્ઞાનદેવ એમને અત્યંત પ્રિય હતા, સંત સાહિત્ય બધું વાંચી ગયા. એમાંથી કેટલું બધું એમને કંઠસ્થ. અને શા માટે કંઠસ્થ? કારણ કે મગજમાં આ બધા વિચારો સાથે આવવા જોઈએ, કમ્પાર્ટમેન્ટલાઇઝ ન થવું જોઈએ. જ્ઞાન એ સળંગ વહેતી એક સરિતા જેવું છે, અથવા એક મહાસાગર જેવું છે. એમાં તમે નાના નાના ટુકડા ના પાડી શકો, તરનો હોજ બનાવવાના નથી. તો એમણે આ આખી પોતાની જે સમગ્રતા હતી એનું ખેડાણ કર્યું. અને એ ખેડાણમાંથી એમણે જોયું કે હા, એક દાખલો આમાં બરાબર બેસે છે કર્મ અને વિકર્મની વાત સમજવા માટે. અને દાખલો કયો? સુખદેવ અને જનકનો. સુખદેવ જન્મ્યા ત્યારે તો કથા છે પ્રમાણે 16 વર્ષની ઉંમરમાં થયા હતા સીધા જન્મતાની સાથે, અને ઘર છોડીને નાઠા. તો કૃષ્ણ તો એની પાસે, વ્યાસ તો એની પાછળ કેટલું દોડે. થોડીક સુધી દોડ્યા રોકવા માટે, પણ પેલા રોકાયા નહીં. એટલે દૂરથી બૂમ પાડીને કીધું કે ભાઈ તું ભાગે તો ભલે ભાગે, પણ તું જનક રાજાને તારો ગુરુ બનાવજે. આને થયું કે ઠીક છે, આ કહ્યું છે તો ચાલો જનક પાસે.
જનક પાસે પહોંચ્યા, ફરતા ફરતા નગરમાંથી અને જનકના દરબારમાં સીડીઓ ચડીને પહોંચ્યા. જનક રાજા કર્મયોગી હતા અને શુકદેવ સંન્યાસી હતા. તો આ કર્મયોગ અને સંન્યાસ એની દ્રષ્ટિએ કર્મ શું, આ એક બહુ જ મહત્વની બાબત આપણને આપણા શાસ્ત્રોના અધ્યયનમાંથી મળે છે, જે વિનોબા બતાવે છે. તો જેવા શુકદેવ આવ્યા એવા જનક રાજા તો પામી ગયા. એમને પૂછ્યું કે ભાઈ તમે મારા નગરમાં પ્રવેશ્યા ત્યાં શું જોયું તમે? કે મેં ખાંડના માણસો જોયા, ખાંડના મકાનો જોયા. કે પછી શું જોયું? ખાંડના પગથિયા ચડ્યો. પછી તમે ખાંડના છો ને હું ખાંડનો છું. તો આ જે સંન્યાસીની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિએ બધું એક સમાન છે. અને કર્મયોગીની દ્રષ્ટિ છે જનકની, એ પછી સુખદેવને પ્રેરે છે જુદા જુદા કર્મોમાં. એની લાંબી વાત નથી કરી, પણ વિનોબા એમાંથી કારણ એ કરે છે કે સંન્યાસીની દ્રષ્ટિ અને કર્મયોગીની દ્રષ્ટિએ કર્મ અલગ અલગ છે. એકમાં કર્મ એ અકર્મ બની જાય છે, બીજામાં કર્મ વિકર્મ બને છે. સૂર્યનારાયણ જયારે ઉગે છે ત્યારે એમની દ્રષ્ટિએ બધું કેવું દેખાતું હોય છે, આ વિચારી જુઓ. સૂર્યની દ્રષ્ટિએ જગત કેવું હશે? ભગવાન ગીતામાં કહે છે કે અર્જુન, આ કર્મની વાત મેં સૌથી પહેલા સૂર્યને બતાવી. સૂર્યએ મનુને કીધું. તમે એના હકીકતો હતી કે નહીં એવા છોડી દો, વિચારની દ્રષ્ટિએ વિચાર કરો, એના જ્ઞાનની મુદ્રા જુઓ તમે. સૂર્યની દ્રષ્ટિ એટલે સંન્યાસીની દ્રષ્ટિ, અને સંન્યાસીની દ્રષ્ટિમાંથી એક કર્મયોગીની દ્રષ્ટિમાં આવે છે, મનુ પાસે આવે છે. ત્યારે એ કર્મની ભૂમિકા જો આપણા મનમાં સ્પષ્ટ થાય તો જે તેન ત્યક્તેન ભુંજી થા, એ જે ઈશાવાસ્ય ઉપનિષદ છે એ સ્પષ્ટ થાય. વિનોબાની પંડિતાઈની તો જાણે કે આપણે કદર કરીએ એટલી ઓછી છે. મને તો ઘણી વખત એમ લાગે છે, મારા વિશે નરેશભાઈએ પરિચય આપ્યો, મને એમ લાગે તું તો કેટલો અલ્પમાં પણ અલ્પ છું. કારણ કે ક્યાં વિનોબા એક અધ્યાય પાછળ 15 વર્ષ કાઢી શકે અને એના અતલમાં અતલ ઊંડાણ સુધી જઈ શકે. એ માણસ કેટલો મોટો પ્રોફેસર કહેવાય. કલ્પના કરો કે જો વિનોબા સૂટ પહેરીને લેક્ચર લેતા હોય અને આપણે એમની સામે સાંભળવા બેઠા હોઈએ તો કેટલી ધન્યતા હોય. એ ધન્યતા અલબત્ત બીજી ઘણી રીતે એમની પ્રગતિ છે. હવે ક્રાંતિની વાત ક્યાં આવી? એમાં વિનોબા એ શાંત ક્રાંતિના માણસ હતા. એમણે જે જે કાર્યો કર્યા છે એ બધામાં આ ક્રાંતિ છે. વૈચારિક દ્રષ્ટિ તમે કીધું કે જો બને તો એમના વેદ, ઉપનિષદ કે કુરાન, બાઇબલ કે સંત સાહિત્ય કે શિક્ષણ વિશે, સમાજ વિશે જે લખ્યું છે વાંચવા જેવું છે. ઘણા મિત્રોએ અત્યારના એના કેટલાક નાના મોટા પુસ્તકો કર્યા પણ છે, અને આ 125મા વર્ષ નિમિત્તે પણ ઘણા પુસ્તકો થયા છે. આપણા મિત્ર રજનીભાઈ પણ ભૂમિપુત્રમાં એ કરવાના છે. તો મુદ્દો આપણો આ છે કે આ ક્રાંતિ છે શું? તો વિનોબાનો પ્રયાસ આખો માણસને અંદરથી ધરમૂળથી બદલી નાખવાનો છે કે તમે ભાઈ શું માનો છો તમારી જાતને? લોભી, લૂંટારા, સંસારમાં તમે ભોગી તરીકે આવવા માંગો છો, ચોરી ચપાટી કરવા માંગો છો, આ ધર્મ તમારો નથી. કમનસીબે આપણે હિન્દુ ધર્મ એવો શબ્દ સ્વીકારી લીધો છે. વિવેકાનંદે એ શબ્દ નહોતા વાપરતા. એ વેદાંતી ધર્મ છે, અને વેદાંતના ધર્મમાં વિચાર હંમેશા પ્રધાન રહ્યો છે, આચાર નહીં. જયારે વેદો આચારમાં પડી ગયા ત્યારે ઉપનિષદ દ્વારા વિચાર શરૂ થયા, અને એ વિચારની જે ભૂમિકા છે એ અગત્યની છે. વિચારની ભૂમિકા આવીને તમે જયારે ચાલો છો ત્યારે એક બહુ જ મોટો વિસ્ફોટ થાય છે, જેને હું ક્રાંતિ કહું છું.
જેને નહેરુના શબ્દોમાં કહું તો એને સાયન્ટિફિક ટેમ્પર કહેવાય, વૈજ્ઞાનિક વિચાર. વિનોબા ક્યારેય એમ નથી કહેતા કે ધર્મ અલગ છે ને વિજ્ઞાન અલગ છે. એ દિલોને જોડવાનું કામ કરનારા સમન્વયાચાર્ય તરીકે ઓળખાયા. પણ એ સમન્વય શેનો છે? વિચારોના આધારે વ્યક્તિઓ અલગ નથી. એક અખિલ બ્રહ્માંડની અંદર આપણે બધા સચરાચરના કોઈક નાના મોટા અંશો છીએ અને એની પ્રતીતિ વિજ્ઞાન દ્વારા કરાવે છે, તર્ક દ્વારા કરાવે છે. આ માત્ર માની લેવાની કે પરંપરામાં કહેવાતી કે કોઈ અફીણી અથવા ચલમી માણસો જે ગુરુ બનીને બેસી જતા હોય છે એમના પગ પાસે બેસીને સાંભળેલી વાતોનું કામ નથી. આ એક પ્રચંડ પુરુષાર્થનું કામ છે. અખા ભગત એમ કહેતો કે ખોપરીના ખરોલમાં ઘૂંટાઘૂંટ. વિચારોની દુનિયા એ ખોપરીના ખરોલમાં ઘૂંટાઘૂંટ છે. આમાં ભાગી જવાની વૃત્તિ નથી. તમે ગીતાજીના શ્લોકોને પણ ચેલેન્જ કરો, સમજવાનો પ્રયાસ કરો. ઘણા એમ કે છે કે ભાઈ મહાભારતમાં તો કઈ આ 700 શ્લોકો બે સેનાઓની વચ્ચે ઉભા રહે એક રથની અંદર કેવાયા હશે. વિનોબા શું કહે છે? મજાનું છે કે હા, એ સરસ મજાનો જે ઝરૂખો છે એ ક્યાંક બન્યો હશે અને અહીંયા મહાભારતની અંદર એ ઝરૂખાને મૂકી દીધો છે. મહાભારતમાં મહેલ છે, વિશાળ મહાલય છે, એમાં ઝરૂખો છે. આ વિનોબા કે છે. એટલે એ કેટલા તર્કનિષ્ઠ છે. ખાલી ભ્રમણાઓની કોઈ વાતમાં જતા નથી, છતાં એ ખાતરીપૂર્વક એમ કે છે, સમજવા જેવું છે. જયારે એક માણસ એમને પૂછ્યું કે બાબા ઈશ્વર છે એની કોઈ ખાતરી ખરી? એક ઠેકાણે બેઠા હતા, એક નાનકડો દીવો બળતો હતો અને પેલાએ પૂછ્યું કે ઈશ્વર છે એની ખાતરી ખરી? તો પેલાએ શું કીધું? બાબાએ, આ દીવો અહીંયા છે એ ખોટું એમ તમે કહો તો હું સ્વીકારવા તૈયાર છું કે આ દીવો નથી, ભલે, પણ ઈશ્વર છે એમાં કોઈ શંકા નથી. હવે તમે તર્કના આધારે, ભલે આપણા ઘણા મિત્રો છે જેમને નાસ્તિક મત પસંદ છે અને એમાં મને કોઈ વિરોધ નથી એમની સામે, કારણ કે ઈશ્વરની સમજ એ બહુ ગહન સમજ અને એની બહુ લાંબી ચર્ચાઓ છે. એમાં બાયોકેમિસ્ટ્રી થી માંડીને અનેક પ્રકારની રચનાઓ છે, એમાં આપણે નથી જવું. હું તો પેલી ક્રાંતિની વાત કરવા માંગુ છું અને શાંત ક્રાંતિની. તો શાંત ક્રાંતિ માટેની ઘટના શું છે? અત્યારના આપણે જગતમાં જોઈએ છીએ ચારે બાજુ લોકો દોડધામ કરે છે. આ કોરોનાનો પ્રશ્ન છે, ઘણા લોકો મરી રહ્યા છે, આપઘાત થઈ રહ્યા છે, ચોરી લૂંટફાટ થઈ રહ્યા છે. એક વિચાર કરવા જેવો મુદ્દો છે. આ મૂડીવાદ શેના આધારે ચાલે છે? પહેલા આપણે નાના હતા ત્યારે પેલી વાર્તા વાંચવામાં આવતી ને કે કોઈ એક સુંદર રાજકુમારી હોય ટાપુ ઉપર અને પેલો યુવાન રાજકુમાર ત્યાં જાય અને પેલો રાક્ષસ હોય અને રાક્ષસ ને પેલી છોકરી પછી પૂછે કે તમારો જીવ શેમાં છે કહો, અને પછી એમ કે ફલાણા ઠેકાણે છે એમાં પોપટ છે ને પોપટ કોઈ મારી માફ કરજો આવી જાય છે, સાંજનો સમય છે એટલે, પણ હું તરત પાછો આવું, પેલા ફોન હું તરત બંધ કરી દઉં છું, હવે હું રોકી નથી શકતો. હા, તો હું એ કહેતો હતો કે જીવ શેમાં છે? આ મૂડીવાદનો જીવ શેમાં છે? મૂડીવાદનો જીવ વ્યક્તિની અંદર રહેલા ગ્રાહકત્વ ઉપર છે. આપણી અંદર 3 પ્રકાર વસે છે એક સાથે. મારી અંદર હું જયારે શાક લેવા જઉં છું ત્યારે ગ્રાહક છે, અરે બીજું કશું નથી દેખાતું, સસ્તું, સારું, નમતું ને ઉધાર, બને એટલું સસ્તું પડાવી લઉં. પછી હું ક્યારેક ઘરમાં આવું છું ત્યારે હું માણસ બનું છું. ઘરમાં કઈ 2-4 વસ્તુ આડી અવળી કરવી હોય તો હું કરી આપું છું. અને ક્યારેક જગતને વિશે વિચાર કરતા કરતા હું નાગરિક પણ બનું છું. તો એક જ વ્યક્તિની અંદર 3 બાબતો છે: માણસત્વ, ગ્રાહકત્વ અને નાગરિકત્વ.
જો આપણે આપણું ગ્રાહકત્વ ઓછું કરીએ તો આ તમામ પરિસ્થિતિઓમાંથી આપણે બહાર નીકળી શકીએ. એ મુશ્કેલ નથી. આપણે જો માણસ બનીએ અને વિચારીએ કે આપણી આજુબાજુ શું બની રહ્યું છે, આપણે ખરેખર આવું કરવું જોઈએ. ઈશાવાસ્યમના પહેલા શ્લોકની બીજી લીટી, એમાં શબ્દ છે મા ગૃધ કસ્ય સિદ્ધનમ. આ ગૃધ શબ્દનો અર્થ અનફોર્ચ્યુનેટલી ખોટો થયો છે. વાંચોમાં ધન અન્યનું એમ કહ્યું છે. એ બહુ જ મવાળ શબ્દ છે, અત્યંત લીંબુ પાણી જેવો શબ્દ છે. ગૃધ એટલે ગીધ. ગીધ વૃત્તિ શું છે? મરેલા મરદાને પણ ખોલી ખાય. તો મૂડીવાદ એ આ ગીધ વૃત્તિ છે. એ માણસની અંદર એ ગીધ જાગે છે, ગ્રાહક તરીકે ગીધ જાગે છે. એમાંથી બહાર નીકળીને એને માણસ બનવાનું છે. આ કેટલી મોટી ક્રાંતિ થાય જો માણસ બને, ગ્રાહક મટે અને માણસ બને, તો કેટલી મોટી ક્રાંતિ થાય. એ ક્રાંતિ તો વિનોબાએ ભૂદાનમાં કરી બતાવી. કેટલા બધા લોકોએ જીવનદાન કર્યું. અને વિનોબાએ પોતે કાંચન મુક્તિનો પ્રયોગ કર્યો અને સંસ્થા મુક્તિનો પણ પ્રયોગ કર્યો. તંત્ર મુક્તિ, ધન મુક્તિ અને તંત્ર મુક્તિ, આ બે શું છે? આ બે મોટી ક્રાંતિઓ છે. ક્રાંતિ માર્ક્સની રીતે થઈ શકે એવું કઈ અનિવાર્ય નથી. ગાંધીજી તો ટ્રસ્ટીશીપની વાત કરે છે. શું છે ટ્રસ્ટીશીપ? આ જ વિચાર છે કે તમે ભલે બધા ભેગા થઈને કામ કરો, તમારામાં બુદ્ધિ વધારે છે, થોડું વધારે કરો, થોડાક પૈસા તમે વધારે લો, પણ પછી શું કરશો? ગાંધીજી ઉપર 3 મહાનુભાવોની મોટી અસર હતી. શ્રીમદ રાજચંદ્ર, ટોલ્સ્ટોય અને unto this last નામ ભૂલી ગયો. તો આ રસ્કિન. તો આ 3 પશ્ચિમના વિચારો, શ્રીમદ સિવાયના 2 પશ્ચિમના વિચારો અને ભારતની વૈચારિક પરંપરા, આ બધું ભેગું થયું. આપણે આઝાદી તો મેળવી, ગાંધીજીનું જીવન તો આઝાદી મેળવવા માટે, પણ જે ગાંધીજી આખો વિસ્ફોટ શરૂ કર્યો, એ વિસ્ફોટ વિનોબા પુષ્કળ આગળ લઈ ગયા, એને બહુ વ્યવસ્થિત રૂપ આપ્યું અને ખૂબ આગળ એમને ચલાવ્યો. તો આપણે માટે આ 125 વર્ષ નિમિત્તે આપણી કામગીરી આ થાય છે કે આપણી અંદર રહેલા ગ્રાહકને થોડોક નાનો કરીએ. ક્યારેક આપણે સભાન બનીએ. શાક લેતા હોઈએ તો લારીવાળાના પગમાં સ્લીપર છે કે નહીં એ તો જોઈએ. મફત મસાલો માંગવાને બદલે ક્યારેક એમ થાય કે ભાઈ 2 રૂપિયા વધારે લઈ જતું, તારે મસાલો મફત નથી જોઈતો. આ નાની નાની બાબતોથી શરૂ થશે તો મોટી મોટી ક્રાંતિઓ થવામાં આવશે. ત્યાગીને ભોગવી જાણો, વાંછોમાં ધન અન્યનું નહીં, ગીધ ના બનો, બીજાને ખોલી ના ખાઓ. આ શક્ય છે ને? આમાં બહુ નુકસાન થશે? આમાં કોઈ નુકસાન નથી. પણ નાના નાના આવા કામો દ્વારા એક બહુ જ વિશાળ મોટી ક્રાંતિની સંભાવના ઊભી થાય છે. અને એ સંભાવના જ્યારે પણ આપણી નજરે ચડે છે ત્યારે આપણને આનંદ પણ થાય છે, આપણે ગદગદ થઈ જઈએ છીએ. અરે વાહ, કેવું સરસ કામ કર્યું. તમે જુઓ, સરદારજીઓ એમને ત્યાં જે ગુરુ કા લંગર ચલાવે છે, એ કેટલી બધી મોટી વાત છે. આ લંગરમાં જે આવે તે જમે, કોઈ ભેદ નથી. આપણે ત્યાં પણ કેટલા બધા આવા સ્થાનો છે કે જ્યાં લોકોને જમાડવામાં આવે છે. તો આ કામ એ સહેલું નથી, પણ થાય છે તો ખરું. બીજી બાજુ તમે જુઓ, ઘણા મંદિરો છે માત્ર પૈસા જ ભેગા કરે છે. ઘણી સંસ્થાઓ છે માત્ર પૈસા ભેગા કરે છે. નિશાળો ઘણી છે, એની પાસે પુષ્કળ પૈસા છે, છતાં શિક્ષકોને કાઢી મૂકવા છે અને પૈસા નથી આપતા. સમાજ આ રીતે પણ ચાલે છે. આ ગીધ વૃત્તિ છે. આ ગીધ વૃત્તિમાંથી વિનોબાએ જે હૃદય પરિવર્તનનું મોટું કામ કર્યું, એના પરિણામો તો તમે જુઓ. પ્રકાશ આમટેનું જે કામ છે એ તો જુઓ. અને કેટલા બધા લોકોની કેવી સેવા આ દેશમાં થઈ શકી, આ દુનિયામાં થઈ શકી. મધર ટેરેસાએ કેટલું બધું મોટું સમાજનું કામ કર્યું. હવે આ બધી બાબતો તરફ જોવાને બદલે આપણે પેલી ગીધ વૃત્તિથી ગ્રાહક થઈને મૂડીવાદને પોષણ આપીએ છીએ,
એનાથી અટકવું જોઈએ. હું એમ નથી કહેવા માંગતો કે બધા સાધુ સંન્યાસી થઈ જઈએ, પણ ક્યારેક કોઈકની આંખમાં પણ જોઈએ, એને ત્યાં શું દુઃખ દર્દ એમાં દેખાય છે એ પણ સમજવાનો પ્રયાસ કરીએ. એની અંદર રહેલા માણસને આપણા માણસની સાથે જોડીએ. આટલું કરીશું તો વિનોબાનું દિશાનું એક નાનકડું પહેલું પગલું તો આપણે ભરીશું. આ 125 વર્ષ નિમિત્તે આવું કંઈક કરીએ તો બહુ સારું. આમ તો મને મારા વિશે કેવું નથી ગમતું, પણ મને એમ લાગે છે કે થોડા સંકોચ સાથે પણ મારે કહેવું જોઈએ કે જો બની શકે તો વિનોબા, ઉપનિષદ અને ગીતા, આ એક પુસ્તિકા રજનીભાઈએ તૈયાર કરી આપી છે મને. બહુ જ નાનકડી પુસ્તિકા છે, એકદમ નાનકડી. એ બને તો જુઓ. બીજું, નવનીત સમર્પણમાં મારા કેટલાક લેખો છે, ખાસ કરીને જાન્યુઆરીમાં આ ગ્રાહકત્વ વાળો લેખ આવ્યો છે. એ પણ જો જોશો તો હું જે કશું સમજાવી નથી શક્યો, સમયના અભાવે કેટલીક વાતો નથી કહી શક્યો, એ થોડીક વધારે સ્પષ્ટ થશે. માત્ર સ્પષ્ટતા પૂરતો જ આ ઉલ્લેખ કરું છું. આ કે તમે મારા પ્રચાર માટે હું નથી કહેતો, એ મારો સહેજ પણ ઈરાદો નથી, પણ સમયની મર્યાદા છે આપણી પાસે, એટલે હું વધારે ખુલીને વાત નથી કરી શકતો. આપ સૌએ મને અહીંયા સાંકળ્યો, દિલીપભાઈ ખાસ કરીને, બહુ જૂના મિત્ર છે, અને આ રીતે આપણે બધા ભેગા થયા વિનોબા નિમિત્તે. તમે ખૂબ સારું કામ કર્યું છે, તમને ખૂબ હું અભિનંદન આપું છું, અને તમારું કામ ઉગી નીકળે એવી પણ હું પ્રાર્થના કરું છું. નમસ્કાર. રોહિતજી, આપનો ખૂબ 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 આભાર. ખૂબ સરસ રીતે, ખૂબ સંયમિત રીતે આપે આપના મુદ્દાઓ અને શાંત ક્રાંતિ વિનોબાજીની અમને સમજાવવાનો પ્રયાસ કર્યો. આપને સાંભળતા અમે જે શ્રોતાગણ છે તેમાં અમારા પ્રોફેસર મેડમ પણ છે, જે આપના વિદ્યાર્થી હતા ક્યારેક. એમણે લખ્યું પણ કે સર, કેટલા બધા વર્ષો પછી તમને સાંભળવાનું આ એક નિમિત્ત બન્યું છે, અને એમણે એના માટેનો રાજીપો વ્યક્ત કર્યો છે. કૃપયા એનો પણ સ્વીકાર કરજો. એવા ઘણા બધા મિત્રો હશે, અને ભલે અત્યારે આપણું આ જૂથ જે ખૂબ નાનું છે, પણ આપ જે બોલ્યા છો તેનું રેકોર્ડિંગ આપણે અનેક લોકો સુધી પહોંચે તેના માટેની વ્યવસ્થા પણ કરીશું. આપણે વાતો સાંભળીને મનમાં અનેક વિચારો આવે છે કે આવા મહર્ષિને આપણે જે રીતે એમના પછીના, યાના આઝાદી મળ્યા પછીના કે વિનોબાજી ગયા ત્યાર પછીના સમયગાળામાં આપણે જે રીતે જીવ્યા છે, દેશ કે દુનિયા, તેણે વિનોબાજીને જે મળવું જોઈતું હતું અથવા તો એમની પાસેથી જે પ્રાપ્ત કરવું જોઈતું હતું એનો લાભ જ આપણે નથી લઈ શક્યા. આપણે બહુ જ નસીબદાર છીએ કે આવા મહર્ષિ આપણે ત્યાં થયા. એમણે આટલું બધું આપ્યું અને પ્રયોગશાળામાં એને સફળ બનાવીને સાબિત પણ કર્યું. પણ કમનસીબી છે કે આપણે ફરી, આપે જેનો ઉલ્લેખ ગીધવાદ રૂપે કર્યો, તે આપણે મૂડીવાદની દિશામાં જ આપણી નજર દોડાવતા રહીએ છીએ, એને જ આપણે વિકાસ માનીએ છીએ. આપને પ્રણામ રોહિતજી, બહુ જ સુંદર રીતે આપે આ વિચારો કર્યા, અને આપ જ્યારે પણ એવું કહેતા હતા કે સમયની પાબંદી છે, અમે ઈચ્છીએ છીએ કે અનુકૂળતા કરજો તો અમે વધારે વિગતે પણ આપને સાંભળી શકીશું. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર સર. આપ અમારી સાથે જોડાયા એ જ અમારા માટે તો ખૂબ આનંદનો મુદ્દો હતો. ડોક્ટર દિલીપભાઈ, આપ આપનું માઇક્રોફોન ઓન કરી શકો. સર, આપ આપનું માઇક્રોફોન ઓન કરી શકો. દરમિયાનમાં વી આર ટ્રાઇંગ ટુ ગો ટુ શ્રી રજનીભાઈ દવે સર. આશા રાખું છું કે રજનીભાઈની પણ હવે એવી પરિસ્થિતિ હશે કે જેઓ આપણી સાથે વાત કરી શકે. એક રોહિતભાઈ, હા બોલો. આપનું જે પ્રવચન જે સાંભળ્યું, જરાક મોટેથી બોલો. હેલો, આપનું જે મેં પ્રવચન સાંભળ્યું ને સાહેબ, એ મારી બિલકુલ અપેક્ષા પ્રમાણે જ હતું. કારણ કે આપની વિદ્વત્તાનો મને વર્ષોથી પરિચય છે, અને મને ચોક્કસ ખાતરી છે જે લોકો આમ તમને સાંભળ્યા હશે એમને એમ થશે કે આ સાહેબનું પ્રવચન ફરીવાર ગોઠવવું જોઈએ. અને મને આશા છે કે આપ અમને એવી તક આપશો. આપણે એટલા બહુ સંક્ષિપ્તમાં વિનોબાજીની જે આધ્યાત્મિક ક્રાંતિ અને શાંતિ ક્રાંતિના જે વિચારો રજૂ કર્યા એ બહુ સુંદર છે. અને આપનું પુસ્તક મેં વાંચ્યું છે, અને હું સૌને ભલામણ કરું છું કે આ પુસ્તક
વાંચે. યજ્ઞ પ્રકાશનમાં એની કોપી મળે છે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ ડોક્ટર દિલીપભાઈ ફોર યોર ઇમિડિયેટ રિએક્શન્સ. અને બાકીના શ્રોતા મિત્રો, આપ સૌને પણ વિનંતી કરવાની કે આપણે એક વક્તાશ્રીને સાંભળ્યા, બીજા વક્તાશ્રીને સાંભળવાના છીએ, અને ત્યાર પછી આપના મનમાં આ દરમિયાનમાં આવેલા વિચારો આપ પ્રગટ પણ કરી શકો, અને અનુકૂળતા હોય તો આપ એમની સાથે સંવાદ પણ કરી શકશો. સો પ્લીઝ બી વિથ અસ. ફરીથી પ્રયત્ન કરીએ છીએ કે શ્રી રજનીભાઈનું માઇક્રોફોન અનમ્યુટ કરો આપ, અને અમે એમને સાંભળવા માટે. યસ, આપનો અવાજ સર આવી રહ્યો છે. આપ પ્રસ્તુતિ, આપનું વક્તવ્યની કરો એ દરમિયાનમાં મારે એક નાનકડો પરિચય આપનો આપવો છે. દોસ્તો, સિનિયર સિટીઝન ફોરમ વતી વિનોબાજી જીવન અને કાર્ય આ વિષય પર આપણે પ્રબુદ્ધ વક્તા રૂપે પ્રોફેસર ડોક્ટર રોહિતભાઈ શુક્લજીને આપણે સાંભળ્યા, અને હવે આપણે સાંભળવાના છીએ શ્રી રજનીભાઈ દવેને. તેમનું વતન પાટણ, 1949નો આપનો જન્મ, ડીએમઈ અને ડીઈ એ એમનો અભ્યાસ, એમની સેવાઓ એમણે આપી જીઈબીમાં, ગોંડલ, ધુવારણ, અમદાવાદમાં તેઓ ટ્રેની ઇજનેરોને તાલીમ પણ આપી. સુરત કોટન મિલ અને નવસારી કોટન મિલની સાથે તેઓ રહ્યા, અને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં, નવસારીમાં તેઓ લાંબો સમય આપણી સાથે પણ રહ્યા. વિમલના દિવસો હતા ત્યારે રિલાયન્સ સાથે પણ તેઓ જોડાયા હતા. તેમના સામાજિક કાર્યોમાં તેઓ 8 વર્ષ નર્મદાના કિનારા પર પ્રયાસ, માંગરોળમાં, રાજપીપળા પાસે, અને ગ્રામ વિકાસના કાર્યો સાથે તેઓ કાર્યરત રહ્યા. તેમણે ગ્રામ પોલિટેકનિકના માટે ખૂબ કાર્ય કર્યું. 1996થી તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ એવી NBA, NAPM, NFF, માઇન અને મિનરલ્સની સાથે એવા રાષ્ટ્રીય સ્તરના સંગઠનોની સાથે સક્રિય રહ્યા. શ્રી રજનીભાઈ દવે માનવીય ટેકનોલોજી ફોરમ એ એન્જિનિયર્સનું એક ગ્રુપ છે, અને મહદઅંશે એ ગ્રામ વિકાસના સંદર્ભે કાર્યરત છે. તેઓ તેના સ્થાપક પણ રહ્યા. 1999થી ભૂમિપુત્રની સાથે તેઓ સંકળાયા. એનું લેખન, સંપાદન, એના પુસ્તકો અને એના પ્રકાશનો પર આપે કાર્ય કર્યું. તે ઉપરાંત તેઓ સક્રિય રીતે લોક આંદોલનોમાં પણ સક્રિય રહ્યા અને જોડાયા, અને એમનું પ્રદાન લોક આંદોલનોમાં પણ રહ્યું. હાલમાં આપ અમદાવાદ, વડોદરા રહી રહ્યા છો. આપના રસ એ પર્યાવરણ, ઇકોનોમિક્સ, લોક આંદોલન અને આધ્યાત્મ છે. 1970થી 80-81 સુધીના સમયમાં આપ સુરત અને નવસારી રહ્યા. એમની સાથે વાત કરી ત્યારે અમે દિવસો યાદ કર્યા જ્યારે નવનિર્માણ આંદોલન થયું હતું. જેપી આંદોલનમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા, અને સુરતના જયંતભાઈ લાપસીવાળા, બિપિનભાઈ, ગુણવંતભાઈ, કેટલા બધા મિત્રોને એમણે યાદ પણ કર્યા. તો આવા માનનીય શ્રી રજનીભાઈ દવે આપણી સાથે છે. માન્ય દવે સાહેબને આપણે વિનંતી કરીશું કે આપનું વક્તવ્ય અમને આપો. તેઓ આપણી સાથે વાત કરવાના છે ગાંધી, વિનોબા, જયપ્રકાશ. વિનોબાજી વચ્ચે છે. ગાંધી, વિનોબા, જયપ્રકાશ, વર્તમાન પડકારો અને પ્રસ્તુતતાઓ. તો આવો આપણે સાંભળીએ શ્રી રજનીભાઈ શેઠ. રજની સર, હું આપને સ્પોટલાઇટ કરું છું. આપનું સંબોધન કૃપયા શરૂ કરી શકો. નમસ્કાર અને સ્વાગત. મિત્રો, સુરતના અને સુરત બહારના બધા મિત્રોને વંદન. નરેશભાઈએ ક્રોનોલોજી આખી કહી, અને વિનોબાજીનું ક્રીમ, એટલે ક્રોનોલોજી ને ક્રીમ એ સારા એવા પ્રમાણમાં કલાક, સવા કલાકમાં રજૂ થયું. હવે મારે જે છે એ નરેશભાઈએ કહ્યું એ પ્રમાણે 70થી કે 81ના ગાળામાં નવનિર્માણ અને જેપી આંદોલનના ગાળામાં સુરતમાં હતો, સુરત નવસારીના સમયમાં હતો. એ વખતે જે માનસિક સ્થિતિ યુવા અવસ્થામાં હતી એ અત્યારે 70 વર્ષની ઉંમરે પણ વર્તમાન સ્થિતિ જોતા એમ લાગે કે ફરીથી એ નવનિર્માણના દિવસો કે જેપી આંદોલનના દિવસો એ આવી શકે ખરા.
વાતાવરણ અત્યારે કોઈ આશાનું નથી દેખાતું, પણ કે એટલી બધી આશા ગુમાય છે એવું પણ નથી. વાતોમાં કોઈ પક્ષ માટેની પાર્શિયાલિટી કે કોઈ વ્યક્તિ માટેની એન્ટી એવી લાગણી નથી. જે કઈ જે શબ્દ કે ભાવ નીકળે એ પરિસ્થિતિને ભીસમાંથી છે. એટલે એ કારણ કે મારું આખું જે મારી બેઠક રહી છે એ સમાજના સળગતા પ્રશ્નો, બેઝિક અને બર્નિંગ ઇસ્યુઝ, એના ઉપર થોડું વધારે ભાર આપું છું. લેખન કદાચ અલગ અલગ રીતે કરતો હોઈશ, પણ વિનોબાજીને ખ્યાલમાં રાખી અને અત્યારે હું થોડીક વાત કરીશ. પણ મેઇન કન્સર્ન છે કે પરિસ્થિતિમાં પરિવર્તન કેવી રીતે આવી શકે. આમ તો ભારતમાં અને વિશ્વમાં પણ જેને આપણે પુનરુત્થાન કહીએ કે રેનેસાં કહીએ, એની પ્રક્રિયા એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે. જો અરવિંદની ભાષામાં કહું તો એમ કહેવાય છે કે ઓલ લાઈફ ઇઝ યોગ. એટલે એક ચેતનાના એક અવસ્થામાંથી બીજી અવસ્થાએ પહોંચવાની પ્રક્રિયા એક સતત ચાલતી હોય છે. આમાં ક્યારેક ખીણ આવે, ક્યારે પર્વતો આવે, ક્યારે ઠહેરાવ આવે, ક્યારે ગતિ આવે, પણ અંતત ગતવા એ પરિવર્તન એ કંઈક ને કંઈક દિશામાં ચાલ્યા જ કરતું હોય છે. ભારતની પર્ટિક્યુલરલી વાત કરીએ તો 12મી-13મી સદીથી એક સંતોનો આખો એક ગાળો વેદ અને ઉપનિષદના કાળ વિશે રોહિતભાઈએ કહ્યું, અને એક સારી એવી આખી અમને અલગ અલગ શબ્દોથી માંડીને અલગ અલગ વાક્યો, અલગ અલગ પરિસ્થિતિમાં એ બધું અર્થઘટન અને જે અભ્યાસની આખી વૃત્તિ હતી એ અને એ પછીના ગાળામાં જે કઈ ડલ પિરિયડ કહો કે નલ પિરિયડ આવ્યો, અને જ્યાં એક જાતના એક વર્લિંગમાં સમાજ ફસાયેલો હતો, અલગ અલગ ખેમાઓમાં વહેંચાઈને, કે વર્ણાશ્રમનું હોય કે આર્થિક પ્રકારના હોય કે ધાર્મિકતાના એ હોય, એમાંથી સંતોએ એ લગભગ 12મી સદીથી 17મી સદીમાં એક આખી પરિવર્તનની એક આખી પ્રક્રિયા ચલાવી. એક દક્ષિણમાં કે ઉત્તરમાં જ્ઞાનેશ્વરથી માંડીને સાઉથમાં બીજા કોઈ સંતો હોય એ આખા બધાની નામાવલી આપણે યાદ કરી શકીએ છીએ એની અંદર. આ પ્રક્રિયા પછી એક સામાજિક ઉત્ક્રાંતિનો પ્રસંગ આવ્યો. ત્યાં કચ્છમાં કલકત્તા એટલે બંગાળમાંથી માંડીને રાજારામ મોહન રાયથી માંડીને આગળ વધતા રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, અને એ આખી પ્રક્રિયા ચાલી. આ પ્રક્રિયાના અંતે એક ચેતના આખી જાગૃત થઈ. વિવેકાનંદ કહેતા હતા કે એક આખી જેને કહેવાય કે જળ અવસ્થામાંથી એક સક્રિય અવસ્થામાં, અલગ અલગ તમસમાંથી રાષ્ટ્રિક અવસ્થા સુધી એક પ્રક્રિયા થઈ, અને ક્યાંક એવા સ્વર સંભળાવવા માંડ્યા કે હવે આપણે આ 200 વર્ષની કે એ વર્ષના જેટલા વર્ષો થતા હોય એ ગુલામીમાંથી આપણે મુક્તતા તરફ પડી જવું જોઈએ. ત્યાં તિલક, અરવિંદ અને એ આવ્યા કે જે પ્રકાંડ પંડિતો હતા, અને ભારતીય સંસ્કૃતિના એ આખા જે પરંપરાનો ઉપયોગ કરીને અગર તો એના માધ્યમ દ્વારા પરિવર્તન લાવવાની આખી પ્રક્રિયા ચાલી. અને એ પ્રક્રિયામાંથી એક પરદેશી માણસે કોંગ્રેસની સ્થાપના કરી, અને આખું એક જુવાર અને મવા એવા એક પ્રક્રિયા એક પ્રકારની થઈ કે જેમાં કઈક સ્થાનિક સ્વરાજની પ્રક્રિયા હોય કે સંપૂર્ણ સ્વરાજ માટેની હોય. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે ત્યાં સુધીના નારા સુધીની આખી વાત ચાલી. એની અંદર ગાંધીનું 1915માં ભારતમાં આવું દક્ષિણ આફ્રિકાથી, અને જે કઈ એક વર્ષમાં ફરવું, જોવું, અને દક્ષિણ આફ્રિકામાં જે કઈ પ્રક્રિયા કરી હતી એમને, જે કઈ ત્યાંના લોકો માટેના લિબરેશન માટેની, એ ભારતમાં કેમ ન થઈ શકે એનું થયું. ગોખલેજી જેવા ગુરુ મળ્યા, તિલક જેવાનું પણ ક્યારેક એમને માર્ગદર્શન મળ્યું, બીજા લોકોનું પણ એમને માર્ગદર્શન મળ્યું, અને એ આખી પ્રક્રિયા આગળ ચાલી. મૂળ ગાંધીને સત્ય અને અહિંસાના પ્રયોગો દ્વારા આ દેશને કેવી રીતે મુક્ત થાય, અને એ દિશામાં એમનું આખું ચિંતન ચાલ્યું. એમની આખી જે કઈ બધી પ્રવૃત્તિઓ ચાલી એ એની આજુબાજુમાં ચાલી, અને એમને એ પ્રક્રિયાને આગળ વધારતા એમને જે 1909માં જે હિન્દ સ્વરાજનું આખું દર્શન થયેલું હતું, અને એ દર્શનનો આધાર હતો કે જે કઈ અત્યારે જે કહેવાતી ટેકનોલોજીએ પરિવર્તન લાવ્યું છે એ અમાનવીય છે, અને એમને એ બધી આખી વાત એમને હિન્દ સ્વરાજમાં એક સ્વરૂપમાં મૂકી. એમના હિન્દ સ્વરાજમાં મૂક્યા પછી એમને જે બાકી હતું કે આ પશ્ચિમનો જે સુધારો છે, અને એ તો એ અંદર ઝઘડાઈ મારશે,
અને એમના કહેવા પછી આપણે જોયું કે 2 વિશ્વયુદ્ધો થયા, 6 કરોડ લોકો જેટલા મરી ગયા, હોમાયા એની અંદર એમ કહીએ તો. અને એમની વાત હતી એ ભારતની આઝાદીના કારણે પણ એમને આ વસ્તુ હતું કે સ્વરાજ્ય મારે તો મળ્યું એમના જે પ્રયત્નથી, પણ હજુ સુરાજ્ય બાકી છે. સ્વરાજ અને સુરાજ્ય વચ્ચે કેવી અડચણો આવી એ આપણને ખ્યાલ છે કે એમના નજીકના લોકો પણ એમને સમજી ન શક્યા. અગર તો જે સમજ્યા હતા એ એમની માત્ર ને માત્ર અગર એમની હામાં હા માનતા હતા એ માત્ર ને માત્ર સ્વરાજ મેળવવાના લોભ ખાતર જ. અગર તો ગાંધીની વાત છે, ચલો ને એમની સાથે સાથે ચાલીએ, પણ સ્વરાજ મળવાનું છે ને. પણ એનું જે હાર્દ હતું, એમનો જે મર્મઘા કરવાનો હતો, આખી વિકાસની વિભાવના કહો કે આખું જે ડેવલપમેન્ટની આખી પ્રક્રિયા ચાલી, જે એમને અયોગ્ય લાગતી હતી, એને સુધારો ને સુધારો શબ્દ એમને વાપર્યો એમના ભાષાની અંદર. અને એમને આગળ એ રીતે આગળ વધતા ગયા. આપણે જોઈએ છે કે એમાં એમને સફળતા ન મળી. જેને અંગ્રેજો ગયા, પરંતુ જે તંત્ર હતું એમાં કઈ પરિવર્તન થયું નહીં. અને એ પ્રક્રિયાને આગળ હવે કેમ ચલાવી, એમાં ઘણા બધા હતા. એમાં ભારતની અંદર જે વૈચારિક પ્રવાહો ચાલતા હતા અલગ અલગ પ્રકારના, ફંડામેન્ટલિઝમ વાળા, કુમવાદ વાળા, અને સત્તા માટે ટાંપી રહ્યા એવા બધા લોકોનું, એમાંથી આ એક લેવલ સુધી પહોંચ્યા. પણ આગળ જવાનું જે કામ હતું એ ગાંધીના ગયા પછી 48 પછી એ વિનોબાજીએ પોતાના એમનો જે ગુરુ અને શિષ્યનો જે આખો ડાયલોગ છે કોઈ પણ વાંચી શકે છે. એમને વિનોબાજીએ કહ્યું કે હું તમારી સેવાને લાયક મને ઈશ્વર બનાવશે કે નહીં. અને એ પ્રક્રિયા વિનોબાજી એ આગળ ચલાવે છે. વિનોબાજી પણ એક આખી ભારતીય સંસ્કૃતિનું ઇન્ટિગ્રેશન હતું. જે રોહિતભાઈ બહુ સરસ રીતે કહ્યું કે વેદ ઉપનિષદ અને આખું જે એમનું આખું જે અધ્યયનનું આખું જે હતું, અને સત્ય અને અહિંસા ગાંધી જે રીતે સ્પિરિચ્યુઅલાઇઝેશન ઓફ પોલિટિક્સ ની આખી જે ભાવના હતી એમની, એમાં કંઈક સફળતા મળી, નિષ્ફળતા મળી, પણ હવે એને વ્યાપક સ્વરૂપમાં કેવી રીતે કરવું આઝાદી મળ્યા પછીના સમયમાં. અને એ મૂંઝવણ એમને હતી. ઘણી બધી મૂંઝવણો ગાંધીજીના ગયા પછી વિનોબાજીને પણ હતી. અને એ કઈક એટલે મતલબ વિનોબાજીએ ત્યાં સુધીમાં એમ કહેતા હતા કે મારા 20 વર્ષ છે એ મારા શિક્ષણના કાળમાં ગયા, અને 20 વર્ષ છે એ બેઝિક સેવા કરવામાં, એટલે કર્મયોગમાં ગયા એમના, જે એમના ઘણા બધા પ્રયોગો એમને કર્યા. એની વાત જરૂર પડશે ત્યારે આપણે વાત કરીશું. અને એ પછી એમને જે આખી જે ચલાવ્યું એમાં, અને એ જ્યાં અમને પોચમપલ્લીમાં પ્રથમ પ્રયત્ન જેમને 100 એકર જમીન મળી, અને ત્યારે એમને એ આખી જે એમની જે એની અંતરની આખી જે પ્રેરણા, અગર તો એને ઈશ્વર સાથેના ડાયલોગ એ લઈને એ વિનોબાજી આગળ ચાલે છે. અને આપણે જાણીએ છીએ કે 70,000 કિલોમીટરની યાત્રા, 13 વર્ષ યાત્રા કરે છે, 4 વર્ષ વાહન યાત્રા કરે છે, કુલ 17 વર્ષ જેટલું એમનું આ સાતત્ય યોગ અગર તો ભૂતાન યોગ એમને ચાલે છે. અને આપને ખ્યાલ છે કે સારા એવા પ્રમાણમાં જમીન મળી, એમાં 50% જેટલીની વહેંચણી થઈ એમને, અને બાકીની પ્રક્રિયા એમને ચલાવી. પણ એમને જે કરવું હતું એ એમના મૂળમાં હતું કે ગાંધી વખતની વાત હતી કે આપણે 2 વસ્તુ કરવાની છે. એક તો છે કે એક આપણે દરેક વ્યક્તિના હાથમાં, એટલે એની એક આર્થિક આઝાદી પણ એનામાં હોવી જોઈએ અને સામાજિક આઝાદી હોવી જોઈએ. એટલે આર્થિક આઝાદી મેળવવા માટે એની પાસે એના ઉત્પાદનના સાધનો એની પાસે હોવા જોઈએ, અને સામાજિક આઝાદી મેળવવા માટે એ ડેમોક્રેટિક રાઇટ્સ આના જે હોય અને સમાનતા હોવી જોઈએ. અને એના માટે એ સામ્ય શબ્દ વાપરે છે, વિનોબાજી સામ્ય શબ્દ વાપરે છે. આ વસ્તુ જે અધ્યાત્મમાં વાત ચાલતી હતી, અધ્યાત્મની અંદર જે આપણે યમ નિયમ કે બધી વાત કરીએ, અને એ બધા જ જે ગુણો છે એ સમાજના પરિવર્તનમાં પણ કેમ ન વપરાય એમ લઈ અને આગળ વધ્યા. અને એમને આખી પ્રક્રિયામાં અલગ અલગ જગ્યા, અલગ અલગ રાજ્યોમાં ફરી અને લાંબી અંતે એમને આ પૂરું કરવા આ વસ્તુ સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો. એમને મૂળ એમના પરિવારમાંથી આ કેટલીક ભાવના મળી હતી. એમના પરિવારની અંદર એમના જે દાદા હતા એ દલિતોને પણ જમાડતા હતા,
મુસ્લિમ ગવૈયા પણ એમના મંદિરમાં ભજન કરવા માટે, કીર્તન કરવા માટે, ગીત ગાવા માટે આવતા હતા. અને એમની માં હતી એ પરિવાર જે પોતાના વાડામાં જે વૃક્ષ થાય તો સૌથી પહેલા આજુબાજુ વાળા લોકોને આપવું, અને આખી લાઈન એક આખી વાક્ય એમના મગજમાં બેસી ગયેલું કે જે દે છે એ દેવ છે અને જે રાખે છે એ દાનવ છે. એટલે રાખવું નહીં પણ આપવું, વેચીને ખાવું, એટલે ઇક્વિટીની જે વાત આપણે કહીએ છીએ એ આપણે જે ફ્રેટર્નિટી ઇક્વિટીની જે વાત આપણે કહીએ છીએ એ એમને સંસ્કારમાંથી મળેલી હતી. પણ એના ઉપર જે તત્વજ્ઞાનનો ઢોળ એ જેમ જેમ આગળ વધતા ગયા એમ એમનામાં એ આવતું ગયું. આ વસ્તુ એને ચરિતાર્થ કરવા માટે લગભગ એમને 10 થી 11,000 જેટલા સાથીદારો મળ્યા, સ્વયંસેવકો મળ્યા. પણ આ સ્વયંસેવકો વિનોબાજીના આખા જે એમના અધ્યાત્મ નિષ્ઠ આખું જે આખું હતું એ ભૂદાન મૂલક અને અધ્યાત્મ નિષ્ઠ આમની આખી જે હતી એમાં બહુ લોકો એ સ્તરે પહોંચી શક્યા નહીં. અને જેવું વિનોબાજીનું એન્જિન એમાંથી નીકળી ગયું અને ત્યારે એ પ્રક્રિયા ઠપ થઈ ગઈ. એટલે ઘણી બધી જમીન વહેંચાયા વગરની રહી અને ઘણી જગ્યાએ તો એ વખતે જે નેગેટિવ બળ હતા એ ફરી પાછા સક્રિય થયા અને જમીન એનો કબજો પણ પાછળથી લીધો. આ પ્રજા માટે કહી શકાય. પણ એની સાથે સાથે એ પણ છે કે જે એક માહોલ આખો દેશમાં તૈયાર થયો હતો કે ભાઈ આપવાની પ્રક્રિયા છે. લોકો હજારો એકર જમીન દાનમાં આપી છે, ઘણા બધા લોકો હજારો એકર જમીન દાનમાં આપી છે. નાનો માણસ પણ દાન કરે છે. જેની પાસે જમીન નથી એ સંપત્તિ દાન કરવા માટે તૈયાર થાય છે. જેની પાસે જીવન અને શક્તિશાળી જીવન છે એવા લોકોએ જીવનદાન આપ્યું છે. આ માહોલને જે ટેગ કરવાનું આપણે કહીએ શબ્દ, તો એ જે રાષ્ટ્રીય સ્તરે થવું જોઈએ એ થયું નહીં. અને બધા જ એટલે મોટા મોટા સંમેલનોમાં, સર્વોદયના સંમેલનો ભરાય એમાં રાષ્ટ્રીય કક્ષાના ઘણા બધા નેતાઓ, એક સંમેલનમાં તો 20 થી 22 મોટા મોટા નેતાઓ હતા. બધા જ હાથ કહે પણ એ આખી પ્રક્રિયા થયું નહીં. આમાં વિનોબાજીને ગહન ચિંતન પણ ચાલતું હતું કે જયારે ગાંધીજીએ એમને પહેલા સત્યાગ્રહી તરીકે જાહેર કર્યા ત્યારે માત્ર જેલમાં જઈ અને વિનોબાજી બેસી ગયા એવું નથી થયું. વિનોબાજીએ એ ગામોમાં ફરીને એ સત્યાગ્રહના ભાગરૂપે ગામમાં જતા હતા અને પ્રવચન આપતા હતા. અને પહેલા સત્યાગ્રહીનો અર્થ શું હતો કે ભાઈ ભારત પ્રજાની ઈચ્છા વગર વિશ્વ યુદ્ધની અંદર ભારતને અંદર દાખલ કરવામાં આવે છે એની સામે અમારો વિરોધ છે. અમે તો યુદ્ધના વિરોધી છીએ અને આ યુદ્ધ ન થવું જોઈએ એના માટેની દલીલો, દાખલાઓ એ સમજાવતા હતા. અને સાથે સાથે કહેતા હતા કે આ યુદ્ધની અંદર અહીંયા આગળ જે રોજનો એક ત્યાં ઇંગ્લેન્ડ એક જો ખર્ચો કરે છે આખા ભારતના લોકોને એક દિવસનો ખોરાક આમાંથી નીકળી શકે એવા ઘણા બધા ઇક્વેશન આગળ પાછળના એ દર્શાવતા હતા કે આ એ આપણા ભોગે આ યુદ્ધ ચાલે છે અને આમાં તો હરગીજ આપણે નહીં જોયું. અને બીજું સાદી ભાષામાં સમજાવતા કે એવું થયું કે જે ગામોમાં એ પ્રવચન આપવા જતા હતા ત્યાં સરકારના માણસો જાય એ વખતે રોજગારી 4 રૂપિયા મળતી હતી તો સરકારના માણસ કે અમે તમને 20 રૂપિયાનો રોજ આપીએ એવી નોકરી આપીએ લશ્કરની અંદર. તો વિનોબાજી સમજાવતા હતા કે હું તમને 20 ની જગ્યાએ વધારે પૈસા આપું ધારો કે, અને તમને કહું કે એક જગ્યાએ જઈને કોઈ અજાણ્યા માણસને મારી આવો તો તમે મારી આવશો. તો આ વિશ્વ યુદ્ધમાં દાખલ થવું મતલબ કે જેને તમે ઓળખતા નથી, જેને તમારું કશું જ બગાડ્યું નથી એવા માણસને તમને મારવા માટે આ લોકો લઈ જાય છે એવી અલગ અલગ રીતે બધું સમજાવતા હતા. અને સાથે સાથે આજે આખી વૈશ્વિક પરિસ્થિતિ હતી, યુદ્ધના કાળની જે વૈશ્વિક પરિસ્થિતિ એની પણ વાત કરતા હતા. એમ કરતા બધાને ખ્યાલ હશે કે એમને સ્વરાજ્ય શાસ્ત્ર નામનું એક નાનું સરખું પુસ્તક પણ લખેલું. આ પુસ્તકની અંદર જેમ રીતે હિન્દ સ્વરાજની એક લેવલ હતું કે ભાઈ આજે આ સુધારો છે એ સુધારો કેવી રીતે છે, અગર તો હિન્દુસ્તાને કઈ દિશામાં ન જવું એક નેગેટિવ ભાષામાં ગાંધીજીએ આખું હિન્દ સ્વરાજનું આખું લખાણ કરેલું. વિનોબાજીએ સ્વરાજ્ય શાસ્ત્રમાં એક પોઝિટિવ વાત કહેલી કે આ રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ અને વ્યવસ્થાના અલગ અલગ અંગો કેવા હોઈ શકે. અને એમાં એમનો ખાસ ભાર હતો કે અહિંસાના બેઝ ઉપર રોહિતભાઈએ જે કહ્યું ને કે શાંત ક્રાંતિને
અહિંસાના બેઝ ઉપર રાજ્યનું સંચાલન થઈ શકે ખરું કે નહીં. અને પેલામાં હિન્દ સ્વરાજમાં ગાંધીજી 20 પ્રશ્નો અને એના જવાબો એ શૈલીમાં લખાયું છે, પ્રશ્ન પૂછનાર અને ઉત્તર આપનાર. એવું આજે આ સ્વરાજ્ય શાસ્ત્ર છે એ મૂળ 5 પ્રશ્નો ઉપરથી એ આખી અને પેટા પ્રશ્નો થઈ અને આખી નાની પુસ્તિકા બની છે. મિત્રોને ખ્યાલ હશે કે ગ્રામર ઓફ પોલિટિક્સ નામનું મહત્વનું લશ્કરીનું એક આખું પુસ્તક થયું અને ઘણા બધા લોકો એનો અભ્યાસ પણ કરતા હતા. કહેવાય છે કે જવાહરલાલ નહેરુ એ લાચકીના વિદ્યાર્થી હતા, પણ ભારતની કમનસીબ કહેવાય. અહીંયા જો હું અત્યારે જયારે નહેરુની આ પાછું કહું છું ત્યારે એના ડેમોક્રેટિક સેન્સ ને હું નકારતો નથી, એ બીજા બધા ગામડાની જગ્યાએ તો ઘણું ઊંચું છે. પણ આખી જે આપણી સ્વતંત્રતાનો ઇતિહાસ અને એમાં ગાંધી વિનોબા અને આપણે મૂકીએ તો આપણે ચોક્કસ કહેવું છે કે ક્યાંક આપણે ચૂક્યા છીએ. તો જયારે હિન્દ સ્વરાજ અને ગાંધીજીને જો આપણે વાત કરીએ તો ત્યારે પણ નહેરુ એને નકારતા હતા. અને આઝાદી પછી તો જયારે ગાંધીજીને લાગ્યું કે મારા અને નહેરુ વચ્ચે ઘણા બધા મતભેદો છે આખા દેશને આગળ લઈ જવાની બાબતમાં, અને નહેરુ એમને સ્પષ્ટ કહી દીધું કે તમે હિન્દ સ્વરાજની વાત કરી ત્યારે મેં વાંચ્યું હશે પણ કઈ મને બહુ અત્યારે કે મારા મગજમાં એનો કઈ સંદર્ભ નથી. અને કોંગ્રેસ કમિટીએ એના પર ચર્ચા કરવાનું પણ ટાળ્યું હતું. એટલે ટોટલી એમને હિન્દ સ્વરાજના વિચારો પર ચોકડી મારી હતી. એવું જ લગભગ એ આજે આ વિનોબાજીનું આજે નાનું સરખું સ્વરાજ્ય શાસ્ત્રનું પુસ્તક છે એના ઉપર બી ચોકડી મારવામાં આવી. એટલે ભારતની આખી પ્રક્રિયા આગળના વખતે પૂછ્યું કે આ બધું જે માહોલ હતો પણ એ પ્રમાણે બધું આગળ ચાલ્યું નહીં. તો એના કારણમાં બીજા બધા ફોર્સીસ તો હશે જ હશે, પણ આપણા અંદરના કે નજીકના ફોર્સીસ પણ એટલા જ જવાબદાર છે. એની આગળ પણ આપણે વાત કરીશું. તો એ હતું કે ભાઈ એ જે 5 પ્રશ્નમાં મૂળ હતું કે ભાઈ તમે વાત કરો છો કે આ બધી અહીંયા આખા જે ફાસીવાદ, નાઝીવાદ, સામ્રાજ્યવાદ એ બધા નકામા છે, ખોટા છે. તો સાચો વાત શું હોય? અગર સાચી રાજ્ય પદ્ધતિ શું હોય એ લંબાણસની વાત કરે છે. પણ એની અંદર એ જે આખું જે છે એમાં એ બધા જ એટલે વહીવટ કરતો એટલે રાજ્ય ચલાવવા અને પ્રજાના એમાં કેટલાક લક્ષણોની વાત કરે છે. પ્રજા હંમેશા આગળ તો જે સબળ છે એ સબળ લોકોની ઉર્જા છે એ નિર્બળ લોકો અગર તો સમાજના ચરણે હોવી જોઈએ. અને અહીંયા એની પાયાની વાત હતી. અહિંસા એનું પાયાનું મૂલ્ય હોય. સરકારને સામાન્ય રીતે આપણે સહકારની ભાવના હોય, પણ જો સરકાર ખોટું કર. હેલો સત્યેન, હેલો સત્યેન, સર ફરીથી આવી ગયું છે. હા સર ફરીથી આવી ગયું છે. હા. તો એ ત્યારે એ પ્રજાની અંદર એનો વિરોધ કરવાની તાકાત હોવી જોઈએ અને પ્રજાના શિક્ષણમાં પણ આ વસ્તુ ગણાયેલી હોવી જોઈએ. આ વસ્તુ એ અત્યારે આપણે લગભગ જાણે ભૂલી ગયા હોઈએ. તો વિનોબાજીનું જો આપણે જો સ્વરાજ્ય શાસ્ત્રને યાદ કરીએ તો જ્યારે બી કોઈ પણ સરકાર હોય, આ સરકાર કે બીજી સરકાર હોય, જ્યારે એમ લાગે કે આ સરકારને આપણે સહકાર આપી શકીએ એવું નથી, ત્યારે ખુલીને આપણે એનો વિરોધ કરવો જોઈએ. પણ અલબત્તા એમાં કહ્યું છે કે આખી પ્રક્રિયા અહિંસાના અધિષ્ઠાન ઉપર જ ચાલવી છે. આવી કેટલીક બધી વાતો કરી છે એમને અને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે જે ફાંસીવાદ, નાઝીવાદ એની તો આપણે ન કરી શકીએ, પણ જો માની લો કે તમે એમ કંઈક મને કોમ્પ્રોમાઇઝ કરવાની ભાષામાં જો વાત કરવા તો જે સામ્યવાદ છે એમાં કેટલાક પરિવર્તન કરીને આપણે જેને આપણે સામ્યયોગની દિશામાં કહીએ એ તરફ આવી જાય. આ એક આખું લેન્ડમાર્ક એમનું જે આગળની વાત ઉપરનું છે એ અમને ભૂદાન ચાલુ કર્યું, ભૂદાન યજ્ઞની પ્રવૃત્તિ ચાલુ કરી એ પહેલાની આમની માનસ સ્થિતિ હતી. હવે વિનોબાજીમાં કેટલુંક મિસ્ટિસિઝમ પણ છે જે એમને વાત કરી આગળના આપણા રોહિતભાઈએ. મિસ્ટિસિઝમ એવું છે કે વિનોબાજી માને છે કે એના પાયા ઉપર એમની આખી પ્રવૃત્તિનો આધાર છે એ પાયા ઉપર છે. સામાન્ય રીતે જયારે આપણે સામાજિક સંદર્ભ વાત કરી છે ત્યારે આ મિસ્ટિસિઝમ કહો કે અધ્યાત્મનો પાયો આપણે છૂટી જાય છે અને માટે જે અધ્યાત્મ અને વિજ્ઞાનને સમન્વય કરવાની વાત કરે છે.
એ વિનોબાજીના આ 4-5 જે મહત્વના મુદ્દા છે એ ક્યારેય ભૂલાવા ન જોઈએ. એમાં ચર્ચાને અવકાશ ઘણો છે, પણ એની જે મૂળભૂત વાતો છે એને આપણે છોડી શકીએ એવું છે જ નહીં. એમની પહેલી વાત છે કે આ જગતની અંદર બધું અંધાધૂંધ છે એવું નથી, કે એક રચના છે, એ રચનાનો કોઈ બેઠો બેઠો ચલાવવા વ્યક્તિ સ્વરૂપ છે એવું નથી, પણ એક વ્યવસ્થા તંત્ર છે, અને વ્યવસ્થા તંત્રને આપણે એની એક કદર કરવી જોઈએ. એટલે એક વસ્તુ છે. બીજું, પ્રાણી જગતમાં અન્ય એકબીજાનો સહકાર છે, એકબીજાને આને સ્વીકાર કરે છે, આ છે તે છે, પણ એકબીજાના સહકાર સાથે રહીને આખું આ પ્રાણી જગત એ આખું વિકસી રહેલું છે. ત્રીજું કે આ આપણી જે નિષ્ઠા છે એ નૈતિક મૂલ્યોમાં આપણી જે નિષ્ઠા છે એ જળવાઈ રહેવી જોઈએ. ચોથું છે કે આ મૃત્યુ એ અંત નથી, અને એ ક્યાં બીજા સ્વરૂપે એની કન્ટિન્યુટી એ હવે એમાં વ્યક્તિની કન્ટિન્યુટી રહે છે, વ્યક્તિત્વની કન્ટિન્યુટી રહે છે, એ ગમે હોય, પણ એમ કે અંત નથી આ. અને બીજું છે કે તમે કોઈ પણ પ્રકારનું કર્મ કરો તો એનું ફળ એ અલગ અલગ સ્વરૂપે, એ કોઈ ચાબુક લઈને બેઠું છે એ રીતે નહીં, પણ અલગ અલગ સ્વરૂપે એનું મળતું હશે, એમનું પણ એમને લંબાણથી એનું વર્ણન કરેલું છે. આ ખ્યાલમાં રાખી અને વસ્તુને આગળ લઈ જવી એ એમનું હતું. બીજી એમની આખી સૌથી મહત્વની વાત હતી કે આ બધાની અંદર એ એટલે હિંદ સ્વરાજમાં જેમ વાત કરી છે એવી આમાં પણ છે કે ગામડું એ કેન્દ્રમાં આવવું જોઈએ. જ્યાં ગામડું કેન્દ્રમાં નથી એમ માની લઈએ છીએ, એ બંધારણમાં પાછળથી પંચાયત શબ્દ કે ગ્રામ સ્વરાજ કે ગામડું કે જે પાછળથી જોડવામાં આવ્યું, કે પાછળથી 73 નો સુધારો ને બધું કર્યું, પણ એ એમની બહુ જ એ આપણા માટેની બહુ જ એક દુઃખદ ઘટના કહેવાય. અને પછી તો એ કર્યા પછી પણ સુધારા કર્યા પછી પણ એનો અમલીકરણ નથી થતો. અને આજે આપણે જોઈએ છે કે ગામડું કેન્દ્રમાં છે જ નહીં, અને ગામડું એ માત્ર ને માત્ર જાણે શહેરોના શોષણ માટેનું ગોચર હોય, ખાઈ લેવાનું, એના જેવું આખું વાતાવરણ થયું. અને આપણે જોયું કે આ લોકડાઉન દરમિયાન જે રીતે આપણે જે માઇગ્રન્ટ એટલે મોટા ભાગે ગામડાથી આવતા, એની જે દુર્દશા કરી થવા દીધી, અને પાછળથી કઈ અફસોસ નહીં, એવી જ આખી પ્રક્રિયા આપણે જોઈ. એ મૂળમાં ગામડું પોતે સ્વાયત્ત સ્વતંત્ર નથી. એટલે ગામડામાં રહીને પણ મેં એની મુશ્કેલીઓ અનુભવી છે, જોઈ છે, એની ના નથી. પણ સમગ્રતાએ જો તમે આ વસ્તુ સ્વીકાર થઈ હોત તો આખું ચિત્ર જુદું હોત. કે જો તમારે જે દેશનો ગામડા સ્વતંત્ર, આજે તો એવું છે કે આઝાદ દેશના ગુલામ ગામડાઓ છે. વિનોબાજી શરૂઆતમાં કહેતા હતા કે આઝાદી મળી પણ ગામડા તો ગુલામ છે. તો એનો અર્થ શું છે? એટલે જ્યાં સુધી વ્યક્તિને એમ ના લાગે કે મારું આ પરિવર્તનમાં એક રોલ છે અને હું મારા પ્રમાણે મારું અને દેશનું ઘડતર કરી શકું છું, એવો અહેસાસ એને ન થાય ત્યાં સુધી આ આખી પ્રક્રિયા નકામી છે. એટલે આખું કેન્દ્ર, એટલે વિકાસનું કેન્દ્ર, અગર ભાવિ ફ્યુચરનું જે ડેવલપમેન્ટનું સેન્ટર કહીએ તો એ ગામડું હોવું જોઈએ, એ જરા પણ થયું નહીં. વિનોબાજી એના માટે ઘણા પ્રયોગ કર્યા. 16 વર્ષ વિનોબાજી એ ત્યાં રહ્યા. અમદાવાદથી ગયા પછી ત્યાં આગળ નાલવાડી ને ત્યાં એક બીજું સેન્ટર બનાવેલું, ગાંધી આશ્રમ એટલે સ્વરાજ આશ્રમ જેવું, સાબરમતી આશ્રમ જેવું સેન્ટર જમનાલાલના કહેવાથી બનાવ્યું. એ બધુંમાં પણ એમને આ બધા ઘણા પ્રયોગો કર્યા. અને એ જમાનામાં એમને કાંતણમાં, વણાટમાં જે કઈ પ્રક્રિયા કરી અને એમને કહેલું કે આ બધું એમાં પૂણી માટેનું સાધનો બનાવવા જોઈએ, કાર્ડિંગ, આ તે બધાનું. મતલબ કે મોટામાં મોટું જે ઉત્પાદનનું એક માહોલ છે એ ખાદીમાંથી કરી શકાય છે. બીજા બધા ગ્રામોદ્યોગની પણ વાત કરી. એમને તો ડેરી પણ એ જમાનામાં ચાલુ કરી, ચંપલો બનાવવાનું, અહિંસક ચંપલો બનાવવાનું ચાલુ કર્યું, ઘણી બધી પ્રક્રિયા કરેલી. આ પ્રક્રિયામાં જે ઇનપુટ મુકાવી જોઈએ એ ઇનપુટ એવી રીતની મુકાઈ નહીં. કેવી રીતે મુકાઈ તો આખું ટેકનોલોજીનો મુદ્દો છે, ક્યારેક બીજી રીતે વાત થઈ શકે. એટલે એમની આખી, જ્યારે દેશમાં સમગ્ર દેવાની પ્રક્રિયા હતી ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ અગર તો જે પક્ષ સત્તા પર હતો, કોંગ્રેસ એ વખતના ગાળામાં, ત્યારે એમાં એ ઉલટભેર એમાં જોડાયો નહીં. માત્ર સિમ્બોલિક રીતે કોઈ જગ્યાએ મળવા જઈ ગયા અને નહીં થયું. હવે એ આખી પ્રક્રિયામાં અલગ અલગ સમયે ક્યાંક વિનોબાજીએ લેખિત મુદ્દા આપ્યા છે, ક્યાંક ગાંધીજીએ
મુદ્દાઓ આપે છે, ક્યાંક જેપીએ મુદ્દાઓ આપેલા છે, એનું આખી લાંબી યાદી છે અલગ અલગ વખતે કોને કોને આપ્યું છે, પણ એનું કોઈએ અમલીકરણ કર્યું. એને અમલીકરણ નહીં કરવાના કારણે 65-70 પછી એ વિનોબાજીનું જે આખું પરિવર્તનનું જે આખું ચક્ર ધર્મચક્ર પરિવર્તન આખી જે હતી એ કંઈક અંશે મોડી પડી. અને કેટલુંક એવું પણ થયું કે આપણે મોટા ભાગે મહાપુરુષોમાંથી આપણને જે પગ હાથીનો જે પગ અનુકૂળ આવે એ પકડીને બેસી જઈએ છીએ અને બાકીનાને નિગેટ કરીએ છીએ. એમ સર્વોદયમાં પણ વિનોબા વાળા, ગાંધી વાળા, આંદોલન વાળા, પેલો એટલે રાસિસ્ટ રાઇટ થિંકિંગ સપોર્ટ કરવા વાળા, એવા ઘણા બધા ફાટાકો કે અલગ અલગ પ્રકૃતિનું થયું. ચોક્કસ એ બધાનો સ્થાન છે, પણ ક્યારેક એ પોતાના દર્શનના વર્લિંગમાં જ માણસ પતાતો જતો હોય. એટલે વિનોબાજી જે સૂક્ષ્મતર જે કહેતા હશે એનું એક સ્તર હશે, અને પછી જે ફોલોઅર્સ હશે કે એમને વાત કરવા વાળા, એ વસ્તુને આપણી સામે જયારે કંઈક જુદું દેખાતું હોય, પરિસ્થિતિની ઘૂંટણ જયારે વધારે હોય, ત્યારે ત્યાંથી કૂદકો મારવો, છલાંગ મારીને બીજી જગ્યાએ જવું, એ ન કરી શકાયું. એટલે જે ભૂદાનનું કામ થયેલું એમાં જમીનો જે વહેંચાઈ એટલે વહેંચાઈ, બાકીનાનો કઈ એ નહીં થયું. પણ ગ્રામદાન એટલે સમગ્ર જમીનનું એકત્રીકરણ થાય અને સામૂહિક પરિવાર તરીકે, એટલે મતલબ કે એક ગ્રામદાન એટલે આમ જોવા જઈએ તો ગામડાની એક પરિવારની વિભાવના હતી, આખું ગામ એક પરિવાર બને. એ વિભાવનાને આગળ પોષણ થાય એવું તંત્ર ગોઠવવું. અને માની લો કે કોઈકે દાન આપ્યું અને પછી કેમ સરકારની એજન્સીમાં કામ ન કરે, એટલે તો એમને કહ્યું કે ત્યાં તલાટી હોય કે પંચાયતની વ્યક્તિ હોય, એ જાણે કોઈ મારા ભૂદાન સમિતિનો એક વ્યક્તિ હોય એવું કેમ ના વર્તે. હું તો એવી આશા રાખું કે પગાર ભલે સરકારનો લે પણ કામ ભૂદાનનું કરે, પણ એવું થયું નહીં. અને એમાં પણ મારું માનવું છે કે એમાં એ વખતે જે સત્તા પર હતા એમાં આમ દોષ આપણે કદાચ એક બે વ્યક્તિથી આપીએ કહેવા ખાતર શાબ્દિક રીતે, તો જ્યારે ગામડાને મજબૂત બનાવીને એક પીસ પોટેન્શિયાલિટી ઊભી કરવાની વાત હતી, ત્યારે એ જ વખતે હતું કે ભાઈ આપણે તો હવે ડિફેન્સ પોટેન્શિયાલિટી, એટલે એના માટે એ સંરક્ષણની આખી હરોળમાં કેમ આપણે આગળ આવીએ એ દિશામાં કામ થયા. અને એ વખતે બી કરી એટલે આગળ વાત થઈ એ પ્રમાણે કે જ્યારે એમને પ્લાનિંગ કમિશનમાં ત્યાં પવનારમાં મળવા આવ્યા ત્યારે, અને દિલ્હીમાં વિનોબાજી ખુદ જાતે ગયા ત્યારે જે વાતો થઈ એનું કોઈ અમલીકરણ થયું એવું દેખાયું નહીં. હવે એ માની લો કે આખી તો વિભાવના ગઈ, પણ પછી જે બચી સહી લોકશાહી હતી એનું પણ ઇમરજન્સીના ગાળામાં જે રીતે ચિંથરે હાલ અવસ્થા થવા માંડી અને ભ્રષ્ટાચારની આખી પ્રક્રિયા થઈ, અને આપણે ગુજરાત અને અહીંયા જે નવનિર્માણ એટલે ત્યાં બિહારમાં આખું થયું અને જેપીને ઇન્ટરવ્યુ કરવું પડ્યું. અને જેપીએ જે પત્ર લખ્યો ઇન્દિરા ગાંધીને, એ જેને રસ હોય વાંચી શકશે, ત્યારે કે ભાઈ હું કઈ લોકશાહીને ખતમ કરવા બહાર નથી નીકળ્યો, પણ આ જે અત્યારે થઈ રહ્યું છે એ ખોટું થયું છે એ તો તમે સ્વીકારો, અને એમાં તમે અમને રાજદ્રોહી ગણી લો એ બરાબર નહીં કહેવાય. પણ આપણને ખબર છે કે એમાં જેલમાં ને જેલમાં એ ખતમ થયા. એટલે અને વિનોબા અને જેપીમાં ઘણું બધું હતું. એક વસ્તુ આપણે સમજી લેવાની જરૂર છે કે વિનોબાજીનું આખું જે તંત્ર હતું એ કોઈ આ વર્તમાન સરકારના બંધારણના માળખા એટલે એનું એન્ટી નહીં, પણ એનાથી પર રહીને ગ્રામ સ્વરાજનું એક માળખું હતું. અને સમિતિથી પંચાયતોનો નિર્ણય કરે, લોકો જેના એ બધા શિક્ષણમાં, વ્યવસ્થા તંત્રમાં એવું એક આખું માળખાની એમની કલ્પના હતી. પણ પછીના ગાળામાં જે નાગરિક તરીકેના હક્કો હતા પણ એ જ્યારે ગવાવા માંડ્યા, એટલે બચી જે કઈ રહી હતી એ જે આખી જે વિભાવના હતી આપણી નાગરિક ધર્મની, એ પણ જ્યારે સરકાર ચૂકવામાં આવી ત્યારે જેપીએ રાઇટ ટુ રિકોલની વાત કરવી પડી. ઘણા બધા રિફોર્મની એમને કહેલી, બંધારણમાં કેટલાક સુધારા કરવાની જરૂર છે, લોઝમાં સુધારા કરવાની જરૂર છે, ચૂંટણી પ્રક્રિયામાં સુધારા કરવાના જરૂર છે. હવે એ તો વાત એ આખી ત્યાંથી અત્યારે આપણે જયારે વાત કરીએ છીએ એટલે ચૂંટણી માટેના અબજો કરોડો રૂપિયાના ફંડ, એક ફંડ કોઈ એક જ પક્ષને જાય એવી વ્યવસ્થા,
અને એનું કોઈ તમને આમ તમને એની ભનક પણ ન લાગે કે ક્યાં પૈસા ક્યાં જાય છે. આવું આખું જે વાતાવરણ છે એ વર્તમાન સમયમાં જે છે એ મને લાગે છે કે ફરી ગાંધી, વિનોબા અને જયપ્રકાશ આ જે ત્રિવિધની આજે આ ત્રિવેણીની આખી જે હારમાળા હતી અને કોઈ પર્ટિક્યુલરલી એંગલથી કે વિનોબાજી આ જ કહેતા હતા, ગાંધીજી આમ કહેતા હતા, એ બધાથી એના પાયાના વસ્તુના મૂલ્યોને પકડી અને ફરી એક પ્રકારનું રેનેસા અગર તો પરિવર્તન તમે રાજકીય પરિવર્તન કહો, સામાજિક પરિવર્તન કહો, જેપી આખું સંપૂર્ણ ક્રાંતિ આંદોલનનું આખું વાત કરેલી, પણ એ સંપૂર્ણ ક્રાંતિના આંદોલન પછી બી હજુ ક્રાંતિ, એ શાંત ક્રાંતિ, અશાંત ક્રાંતિ, એટલે આપણે અશાંતિ તો ન જ ફેલાવીએ, અહિંસાને આપણે છોડી છેદ ન કરીએ. એ જયારે છે ત્યારે જયારે જમીનો કોર્પોરેટના હાથમાં, આખું સ્ટેટ જાણે એ કોઈ કોર્પોરેટ ચલાવતું એવું થઈ રહ્યું હોય, એ પ્રક્રિયા એલપીજી થી શરૂ થઈ, કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, કોઈ પણ પક્ષ સત્તા પર હોય, એ કે અલગ અલગ બીજા પાસાઓમાં છે. થોડોક સમય કોઈ બેલેન્સિંગ ફોર્સ એમાં લાગે છે અને ગાડું આગળ ચાલે છે. પણ નાગરિકને જયારે ભૂસી નાખવાની વાત થાય છે, લોકશાહીના જે આપણે ખંભા કહીએ છીએ, આજે કયા ખંભામાં એવું પ્રાણ તત્વ રહ્યું છે કે ટકી રહ્યા છે, અને એક એક ખંભાને જાણે પેલું અત્યારે મકાનોને તોડવા માટે જે જેસીબી જાય છે એમાં એની કાંકરીઓ નહીં પણ એના પથ્થરો ને પથ્થરો, એના પાયા ને પાયા તૂટી રહ્યા છે. એવી આ દેશની સ્થિતિ છે. તો એમાંથી અત્યારે આપણે આ ત્રણેયના જે પાયાના મૂલ્યો છે કે જેમાં વ્યક્તિ સ્વતંત્ર હોય, એની સ્વાયત્તા જળવાતી હોય, એ લોકશાહીના જે એના જે અધિકારો છે એ ભોગવી શકતો હોય, અને એવા આ કેન્દ્રીકરણનું આખું છે. હવે તો કેન્દ્રીકરણ પણ નથી રહ્યું. એક વખત જમાનો હતો આપણે કેન્દ્રીકરણ ને વિકેન્દ્રીકરણની વાત હતા, તો આ તો કેન્દ્રીકરણનું પણ આપણે અત્યારે જેને ખાનગીકરણ તરીકે એ બી આપણે જેને આઉટસોર્સિસ કહેવાય, મને લાગે છે કે ધીરે ધીરે કદાચ એ આઉટસોર્સથી ચાલતો દેશ હશે કે આ એજન્સી ચલાવે, પેલી એજન્સી ચલાવે છે, શિક્ષણ આ એજન્સી ચલાવે, વહીવટ આ એજન્સી ચલાવે છે. એટલે આપણે કહેતા હતા કે ત્યાં ઇંગ્લેન્ડની એક એજન્સી અહીંયા આગળ આવી અને આટલા વર્ષ રાજ્ય કર્યું, અને હવે જે પરિસ્થિતિ છે એમાં મૂલ્યોનો જે હાસ થઈ રહ્યો છે એ કઈ એનું વિસ્તારથી કહેવાની જરૂર નથી. જ્યારે આ મૂલ્યનિષ્ઠ જીવન ઉપર અને અધ્યાત્મનિષ્ઠ જીવન ઉપર આ ત્રણ વ્યક્તિઓ જે ભાર આપ્યો, એને આપણે કેવી રીતે આગળ લઈ જવો એ આપણી મથામણનો વિષય હોય. મને લાગે છે કે હું અત્યારે આટલું જે ભૂમિકા મેં કહી, પર્ટિક્યુલરલી કોઈ ખાસ પ્રશ્ન હોય તો આપણે એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. આભાર. ખૂબ સરસ રજનીભાઈ, થેન્ક યુ વેરી મચ. મિત્રો, આપણે શ્રી રજનીભાઈ દવેને સાંભળ્યા અને તેમણે આપણી સાથે વાત કરી મહાત્મા ગાંધી, વિનોબાજી અને જયપ્રકાશ નારાયણ. અને રજનીભાઈએ પોતે પણ આ સંદર્ભે ઘણું બધું કાર્ય કર્યું છે, અને એમની વાતમાંથી જે વાત આવે છે તે મુખ્યત્વે પરિસ્થિતિથી, જે અજંપા ભરી પરિસ્થિતિ છે તે એમની વાતની અંદરથી સુસ્પષ્ટ થતી હતી. બંને પ્રબુદ્ધ વક્તાઓને સાંભળ્યા પછી આપના મનમાં આના સંદર્ભના કંઈક પ્રશ્નો હોય તો એ આપ રજૂ કરો. તે પહેલાં હું વિનંતી કરીશ શ્રી દિલીપભાઈને કે ડૉક્ટર દિલીપભાઈ શાહ, આપના વિચારો પ્રગટ કરો. રજનીભાઈ, આપનો આભાર. આપણે બહુ સુંદર વક્તવ્ય કર્યું. એમાં સરસાળ તમે આખું ભારતીય વિકાસ, ઇતિહાસ, પોલિટિક્સ બધાનો ઇતિહાસ કરી નાખ્યો અને તમે કહ્યું. પણ એક બે મુદ્દા મને બહુ જ ગમે તે હું આપને ખાસ કહું છું કે વિનોબાજીનું જે સ્વરાજ્ય શાસ્ત્ર પુસ્તક છે એ બહુ જ ક્લાસિક ગણાય છે. હિન્દુ સ્વરાજ્યની માફક આ પુસ્તક બહુ જ ક્લાસિક છે, પણ બહુ ઓછું જાણીતું છે. એની જાણકારી બહુ ઓછા લોકો છે. જે વિશે તમે વાત કરી એ મને બહુ જ ગમી. ઇન્સિડન્ટલી હું એમ પણ કહું કે અરવિંદ કેજરીવાલે પણ એક પુસ્તક લખ્યું જેનું નામ સ્વરાજ છે, અને એમાં ઘણી બધી સિમિલારિટી છે. બીજી વાત એ કે તમે વિનોબાજીના જે મૂળભૂત સિદ્ધાંતોની વાત કરી
it is a good summary of what Vinoba was trying. અને ત્રીજી વાત જે તમે કે તદ્દન તમારી વાત સાચી છે કે વિચારો અત્યંત સુંદર હતા, ઉપયોગી હતા, પણ કદાચ આપણે લોકો એ વિચારોને લાયક બન્યા નહીં અને આખી જે મુવમેન્ટ છે એ ટેમ્પરરી રહી અને એને લોક શક્તિ, લોક આંદોલન, લોકના રસના પાયા મળ્યા નહીં. જો મળ્યા હોત તો આજે ઘણી સારી પરિસ્થિતિમાં આપણે હોત. પણ એનીવે આપનો બહુ જ આભાર અને મને ચોક્કસ આશા છે મારા સઘળા મિત્રો જે આ સાંભળે છે એમને આ સાંભળીને આનંદ થતો હશે અને એમને કંઈક પ્રશ્નો હોય તો એ રજૂ કરી શકે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર દિલીપભાઈ. મિત્રો, આપ સૌને વિનંતી છે જેઓ શ્રોતાગણમાં આજે આપણી સાથે છે, અગર આપ આપના વિચારો શેર કરવા માંગતા હો, પ્રસ્તુત થયેલા વિચારોની સાથે જવા માંગતા હો અથવા એ અંગે કોઈક વધારે સમજૂતીની અપેક્ષા રાખતા હો તો આપ પ્લીઝ અમારું ધ્યાન દોરો અને આપ આપના મુદ્દાઓ જરૂરથી કહી શકો. સંધ્યાબેન વુડ લાઈક ટુ સે સમથિંગ? યા, આપ આપનું માઇક્રોફોન ઓન કરો બેન. યા, ઇટ્સ ડન. હેલો. આપ બોલી શકો. હા, હવે સંભળાય છે આપણે? જી બિલકુલ સંભળાય. હા, એટલે ખાસ એ કહેવાનું એટલે કે શુક્લ સાહેબ ખરા ને, રોહિતભાઈ શુક્લ, એમને અમે અભિદ્રષ્ટિના તંત્રી તરીકે અને અધ્યાપક મંડળમાં અમારે ત્યાં કાયમ આવતા હોય એટલે એ રીતે મેં એમને ઘણીવાર સાંભળ્યા છે. અને આજે અધ્યાત્મ ઉપર ખૂબ જ ઊંડી અને સરસ ચર્ચા એમની પાસેથી સાંભળવા મળી અને એનો ખૂબ ખૂબ આનંદ થયો અને ઘણું બધું જાણવા મળ્યું. એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને ઘણા વખતે એટલા માટે મેં લખ્યું કે સાંભળવા મળ્યા. બાકી કાયમ અમે સાંભળતા હોઈએ એમને, પણ જુદા પરિપ્રેક્ષ્યમાં અને અભિદ્રષ્ટિમાં તેઓ પણ જે રીતે સાહિત્ય અને સમાજ જીવન અને આ બધું જ સાંકળીને લગભગ લેખો વગેરે આવતું હોય છે. પરંતુ આજકાલ હવે તમે જુઓ કે ઘણી બધી ઉદાસીનતા આમ પણ એક અધ્યાપક સમુદાયમાં પણ જોવા મળે છે, એની અસર પણ વર્તાય છે, એ પણ સ્વીકારવું રહ્યું. અને રજનીભાઈ દવે એમને ભૂમિપુત્રની હું નિયમિત વાચક છું, એ રીતે સતત બધા લેખો વાંચતી રહું. વિનોબાજી ઉપરના જે ચિંતન છે એની ઉપરનું સંકલન તો પહેલા પાના ઉપર હંમેશા આવતું હોય છે અંદર પણ, એટલે એ પણ ખૂબ સરસ વાંચવાની અને એમાંથી વિનોબાજીના અધ્યાત્મ ચિંતનનો એક અર્ક મળે છે, એટલે એ ખૂબ ગમે છે. પણ આજે રજનીભાઈએ બહુ સરસ એક આખી વાત એ કરી કે વિનોબાજીના ચિંતનમાં, એટલે આમ તો એ વસ્તુ છે જ પણ એમણે બહુ સરસ રીતે મૂકી આપી કે એમના ચિંતનમાં અથવા તો આપણે એમ કહીએ કે ગાંધીજી વિનોબા એમનામાં આપણને સમાજ જીવન, પછી રાજકીય જીવન, ગ્રામ જીવન અને આ બધી વસ્તુનું જે એક ઇન્ટિગ્રેશન મળે છે. અને આજે આપણે જોઈએ છે કે આ બધી વસ્તુઓ અલગ અલગ થઈ પડેલી છે. એમ સાહિત્ય જાણે કે કંઈક જુદું હોય, સમાજ જીવન જાણે કે કંઈક જુદું હોય, રાજકારણ જુદું હોય, ધર્મ જુદો હોય અને અધ્યાત્મ તો ખરેખર બધામાં જ વણાયેલું હોવું જોઈએ, એને બદલે આપણને ક્યાંય જોવા નહીં મળે એવી એક શોચનીય જેવી પરિસ્થિતિ છે. એની અંદર મને એવું લાગે છે કે વિનોબાજી વિશેની હવે જે આપણે આખું વર્ષ તે ઉજવણી કરીશું અને ચર્ચા થશે અને વિચારવાનું થશે અને એ રીતે થોડુંક કંઈક અવેરનેસ આવે અથવા આપણે વિચારતા થઈએ આપણે બધા જ, એવી એક આશા સાથે વિરમું. પ્રશ્ન તો ખાસ એટલે પ્રશ્નો તો ઘણા છે એમ જોવા જઈએ તો, પરંતુ બસ આટલું કહીને અટકીશ. થેન્ક યુ વેરી મચ પ્રોફેસર સંધ્યાબેન ભટ્ટ. સંધ્યાબેન બારડોલીથી આપણી સાથે જોડાયા છે. અન્ય કોઈ મિત્રોને પોતાના વિચારો શેર કરવા હોય તો આપણી પાસે થોડી ક્ષણો છે. દિલીપ સર, આપ પ્લીઝ કહો. હા, હેલો. આજે આ પ્રસંગે મારે છે ને એક બહુ સુંદર 2 પુસ્તકોનો સંપુટ હમણાં પ્રસિદ્ધ થયો છે, એની બહુ ટૂંકમાં વાત કરવાની છે. આ એટલા માટે કે વિનોબાના જીવનને સમજવા માટે આ એક બહુ જ સુંદર પ્રયાસ થયો છે. આ પુસ્તકનું નામ આ છે, એ
વિનોબાનું જીવન પ્રસાદ કરીને પુસ્તક 2 ભાગમાં છે. એક જીવન પ્રસાદ, બીજું છે ચિંતન. ચિંતનની વાત તો કાલે કરશું, તો મારે એના વિશે ટૂંકમાં કેવું છે. આ પુસ્તક હું જોઈ ગયો છું. આ પુસ્તક એવું છે કે એક તો પુસ્તકમાં પુસ્તક છે, એટલા માટે એ ખૂબ જ રેર પુસ્તકો, જેમ કે ઉષાબેન, પછી મીરાબેન, આ બધા દાદા ધર્માધિકારી, આ બધા અલગ અલગ લોકો અલગ અલગ સમય જે પુસ્તકો લખે છે, અત્યારે એકદમ સહેલેથી પ્રાપ્ત થતા નથી. એ પુસ્તકો એમને, જેમ કે અમૃત મોદી, એ પુસ્તકો એમને અહીંયા સમાવેશ કરી દીધા છે. એટલે ટૂંકમાં આ પુસ્તકમાં પુસ્તક, જેમ યુટ્યુબમાં આપણે યુટ્યુબ જોઈએ એ ટાઈપનું, પણ બહુ સુંદર છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. પ્લસ એમાં જે આર્ટિકલ્સ છે કેટલાક, એ વિનોબાના અલગ અલગ ડાયમેન્શનને બહુ સારી રીતે સમજાવે છે. દાદા ધર્માધિકારી, ગુણવંત શાહ, અને એ સાથે એવા કેટલાય લેખકો છે, એ બહુ એમની સાથે નજીકમાંથી એમને જોઈ શક્યા છે. અને એનું સુંદર વર્ણન અને સુંદર પૃથ્થકરણ, જેમ કે વિમલાતાઈ તો બહુ એમના ઘનિષ્ઠ હતા. મહાદેવભાઈ દેસાઈ, વિમલાતાઈ, આ બધા લોકો એ. પણ સૌથી મને ઉત્તમમાં ઉત્તમ તો ગમ્યું તે દાદા ધર્માધિકારીનું વિશ્લેષણ અને ઉષાબેન વોરાનું થયું. કારણ કે ઉષાબેન એ લોકો તો વર્ષોથી ત્યાં સાથે રહેતા, એટલે એમણે જે 140-150 મુદ્દાઓમાં જે વિનોબા દર્શન કરાવ્યું છે, એ અત્યંત ભવ્ય છે. અને મને એટલું થોડા મનમાં થયું કે અમારા કાંતિભાઈ શાહે પણ ઘણું બધું મુદ્દા વિનોબા વિશે લખેલું છે, એ કંઈક જોવા નહીં મળ્યું. અને કારણ કે એમાં મર્યાદા હશે. અને બીજી વસ્તુ છે કે વિમલાતાઈનું થોડું જે દર્શન છે એ થોડું વધારે એક્સપાન્ડ કરવા જેવું હતું. પણ એની કેસ આ બહુ જ સુંદર પુસ્તક છે અને બહુ સહેલાઈથી મળે છે. એનું એ મીડિયા પ્રકાશન, આપણા જે શાશ્વત ગાંધીના જે સંપાદક છે રમેશભાઈ સંઘવીએ ખૂબ મહેનત કરીને આ પુસ્તક કર્યું છે. અને આપણે ત્યાં સુરતમાં તો ગુડ બુક, વર્લ્ડ બુક વાળા મળશે, પણ તમે વાંચો. આપ સૌની મારી વિનંતી છે કે આ વાંચો. આ પુસ્તકનો પ્રચાર નથી, પરંતુ જેમ રોહિતભાઈએ કહ્યું ને એ પ્રમાણે આપણે કોઈ સપ્લિમેન્ટરી રીડિંગ કરવું હોય, રેફરન્સીસ તમને આપું છું કે આ વધારે આગળ કરવું હોય તો હું પણ અધ્યાપક રહ્યો, તો અધ્યાપકના સ્વભાવ પ્રમાણે આપણે આ રેફરન્સીસ આપ્યા. આ રેફરન્સ આપ્યો કે આવું ઉત્તમ પુસ્તક અત્યારે પ્રાપ્ત છે. 400 રૂપિયાનું પુસ્તક 200માં મળે, 2 પુસ્તકમાં 200-400 મળે છે. 200 રૂપિયામાં પુસ્તક આવું ના મળે. બહુ મહેનત કરી છે એમને, અને મારે એમને અભિનંદન આપવા છે. અને આપણે સૌ વિનંતી કરું કે આ અનુકૂળતા તો જોઈ જજો. અને આજે આપ સૌએ અમારા આમંત્રણને માન આપીને આજે આ પરિસંવાદ કે વેબિનારમાં અમે સીધા રીતે એનો લાભ લીધો, એટલે અમને ખૂબ ખૂબ આનંદ થયો છે. અમારો એકમાત્ર હેતુ વિનોબાજીના જીવનને, એમના ચિંતનને વધારે લોકો સમજી શકે એ જ છે. અને એનો જ આ એક ભાગ છે. જેથી હું ફોરમનો પણ ઘણો આભાર માનું છું. નરેશભાઈએ પણ ખૂબ કમાલ કરી, અને મારી જે મનની એક ભાવના હતી એ સાકાર થઈ છે. આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર દિલીપભાઈ. તો મિત્રો, આજે આપણે 2 પ્રબુદ્ધ વક્તાઓને સાંભળ્યા. 2 દિવસના વિનોબા ભાવે જીવન અને કાર્યના આ વેબિનારની શ્રેણીમાં આપણે પ્રોફેસર રોહિતભાઈ શુક્લજીને સાંભળ્યા, વિનોબા આધ્યાત્મની શાંત ક્રાંતિ. અને શ્રી રજનીભાઈ દવે, તેમણે આપણી સાથે વાત કરી ગાંધી, વિનોબા, જયપ્રકાશ, વર્તમાન પડકારો અને પ્રસ્તુતતાઓ વિશે, જેમાં એમનો અજંપો ઉડીને આંખે વળગે તેવો હતો. આવતીકાલે બુધવારે 30 સપ્ટેમ્બરે સાંજે 5 થી 7 દરમિયાનમાં આપણે ફરીથી મળીશું. અને શ્રી ઉત્તમભાઈ પરમાર આપણી સાથે જોડાવાના છે. અને ઉત્તમભાઈ પરમાર જેઓ ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી છે, તેઓ સામાજિક અને આધ્યાત્મિક ક્રાંતિના વારસદાર મહર્ષિ વિનોબા આ વિષય પર આપણી સાથે વાત કરશે. તો ડૉક્ટર વિશાલ ભાદાણી, કે જેઓ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એપ્લાઇડ ગાંધીયન સ્ટડીઝ લોકભારતી સણેસરાના
ડિરેક્ટર છે. તેઓ આપણી સાથે જોડાશે અને વિનોબાની જ્ઞાન વિમાનસામાંથી પ્રગટતું કેળવણી દર્શન, અત્યારે જ્યારે આપણે સમગ્ર શિક્ષણ નીતિના સંદર્ભમાં દેશમાં વિચારી રહ્યા છીએ ત્યારે વિનોબાજી કેવા પ્રકારની કેળવણીની વાત આપણી સાથે કરતા હતા, શું અપેક્ષિત હોઈ શકે તે અંગેનું મંથન આપણને ડૉક્ટર વિશાલ પાસેથી સાંભળવા મળશે. આપ સૌ અમારી સાથે જોડાયા, આ બંને પ્રબુદ્ધ વક્તાઓને આપે સાંભળ્યા અને એમણે એમનો સમય કિંમતી આપણને આપ્યો, એમના વિચારો આપણી સાથે શેર કર્યા, એ બદલ આજના બંને વક્તાશ્રીઓને આપણે વંદન કરીએ. મિત્રો, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા. આ જ્યારે વક્તવ્ય ચાલતું હતું ત્યારે કોઈક મિત્રે પૂછ્યું કે શું આ વક્તવ્યનું રેકોર્ડિંગ મળશે? જી, જરૂર મળશે. અમે આ કાર્યક્રમનું રેકોર્ડિંગ, ઇવન એનો ઓડિયો પાર્ટ પણ અમે અમારા જે વોટ્સઅપના ગ્રુપ્સ છે તેના ઉપર મૂકીશું. આપ જરૂરથી સંપર્ક કરી શકો અને બંને પ્રબુદ્ધ વક્તાઓની મંજૂરીથી આપણે એ વિચારોને સમાજમાં વહેતા મૂકીશું. અમારી સાથે આપ જોડાયા તે બદલ ફરીથી આપનો આભાર અને આવતીકાલે ફરીથી આપણે ભેગા થઈશું તે અપેક્ષાની સાથે આજનો દિવસ પૂરો કરવાની રજા આપો. આપ સૌને વંદન. ફરીથી એક વખત વિનોબા 125ના દરમિયાનમાં આ એક શરૂઆત છે. આવો એમના વિચારોને મૂર્તિમંત કરવાના માટે આપણાથી જે પણ થાય તે કરવાની એક નાનકડી શરૂઆત કરવાની તૈયારી કરીએ, તો જ આજના વક્તાઓએ કહ્યું તે પ્રમાણે એમને અપાયેલી એ સાચી અંજલિ હશે. નમસ્કાર. આજનો દિવસ પૂરો કરીએ. સરસ થઈ ગયું. થેન્ક યુ.